હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ જીપીએસસી નેટવર્ક. ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છે સર્વેઇંગના જે મોસ્ટ એવા એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ છે તેને આપણે ડિસ્કસ કરવાના છે. આ છે આપણો સેટ નંબર 2. સેટ નંબર 2 ની અંદરમાં ફરીથી આપણે 100 MCQ ને ડિસ્કસ કરવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જુઓ. આપણો જે સેટ નંબર 1 ઓલરેડી અપલોડ થઈ ગયો છે, એ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં તમે સરળતાથી જોઈ શકો છો. હવે ફ્રેન્ડ્સ, જે આપણો સર્વેઇંગ છે, સર્વેઇંગમાં ટોટલ આપણા 5 સેટ છે ડિસ્કસ કરવાના છે. દરેક સેટની અંદરમાં 100 MCQ હશે, એટલે કે તમારે તૈયારી કરવા માટે ટોટલ આપણે 500 ક્વેશ્ચન્સ છે પ્રિપેર કરવાના છે. અને આ જે 500 ક્વેશ્ચનમાંથી તમારી AA ની એક્ઝામમાં ક્વેશ્ચન હશે ને હશે જ. એટલા જ માટે કહું છું ફ્રેન્ડ્સ કે આપણી લેક્ચર સિરીઝને એકદમ સ્ટ્રિક્ટલી ફોલો કરો. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે મારું નામ છે જય ગોહિલ, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માંગતા હોય તો આ આઈડીઝ પર મને ફોલો કરી શકો છો. સાથે કોઈ પણ ક્વેશ્ચન અથવા ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો. આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. અને જે આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે, આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને આપણા દરેક લેક્ચરની પીડીએફને લેવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને પણ ખાસ જોઈન કરી શકો છો. આ બધા સોશિયલ મીડિયા લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે, તો ત્યાં તમે ડાઉનલોડ અથવા તો તમે લિંકઅપ કરી શકો છો. તો શરૂ કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની. સૌપ્રથમ આજના આપણા ફર્સ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ક્લિનેશન ઓફ ધ નીડલ ટુ ધ હોરિઝોન્ટલ ટુવર્ડ્સ ધ પોલ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ, જે આપણે ઇન્ક્લિનેશન જોવા મળે છે નીડલનું ટુવર્ડ્સ ધ હોરિઝોન્ટલ પોલ, તો એને આપણે શું કહીએ છીએ? તો તેને આપણે કહીએ છીએ ડીપ તરીકે. હવે ફ્રેન્ડ્સ, ડીપની તમે ડેફિનેશન બીજી પણ એક્ઝામમાં પૂછી શકીએ છીએ, જેમ કે જે વર્ટિકલ જે એંગલ બિટવીન ધ હોરિઝોન્ટલ એક્સિસ એન્ડ લોન્જિટ્યુડનલ એક્સિસ છે, અને ફ્રીલી જે સસ્પેન્ડેડ છે મેગ્નેટિક નીડલ, તેને પણ શું કહેવામાં આવે છે? તો કે તેને પણ આપણે ડીપ તરીકે ઓળખીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, બે ત્રણ વસ્તુ તમને વધારાની કહી દઉં જે એક્ઝામ માટે પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. થોડો હું સ્પીડમાં જાઉં છું જસ્ટ બીકોઝ ઓફ કે આપણી પાસે લિમિટેડ ટાઈમ છે ફ્રેન્ડ્સ, અને આ લિમિટેડ ટાઈમની અંદરમાં આપણે મેક્સિમમ ક્વેશ્ચનને કવર કરવાના છે. હવે ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ નોટ કરો કે એક્લિનિક લાઇન્સ કોને કહેવાશે? એક્લિનિક લાઇન્સ છે એ કોને કહેવાશે? તો ખાસ નોટ ડાઉન કરો કે લાઇન જોઇનિંગ પોઈન્ટ ઓફ અ ઝીરો ડીપ, લાઇન જોઇનિંગ ઓફ પોઈન્ટ વિથ ઝીરો ડીપ, તો તેને કહેવામાં આવે છે એક્લિનિક લાઇન્સ. બીજો એક ક્વેશ્ચન પૂછી શકે છે આઇસોક્લિનિક લાઇન્સ કોને કહેવાય છે? આઇસોક્લિનિક લાઇન્સ છે ફ્રેન્ડ્સ કોને કહેવામાં આવે છે? તો કે લાઇન જોઇનિંગ ઓફ ઇક્વલ ડીપ. જો ઇક્વલ ડીપ હોય ફ્રેન્ડ્સ તો તેને કહેવામાં આવે છે આઇસોક્લિનિક લાઇન્સ, અને જો ઝીરો ડીપ હોય તો તેને કહેવામાં આવે છે એક્લિનિક લાઇન્સ. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે ધ એંગલ વિચ ધ ટ્રુ મેરિડિયન મેક્સ વિથ ધ મેગ્નેટિક મેરિડિયન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ. એકદમ સિમ્પલ પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, કે જે એંગલ બને છે કોની વચ્ચે? તો કે ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે, તો તેને આપણે શું કહીએ છીએ? તો કે તેને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન. હવે એક વસ્તુ વધારાની એ યાદ રાખો કે જો મેગ્નેટિક ડેક્લિનેશન છે એ ટુવર્ડ્સ ઈસ્ટ બાજુ હોય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આ કોઈ આપણું પ્લેન આપણે વિચારી શકીએ છીએ, નોર્થ છે, સાઉથ છે, ઈસ્ટ છે અને વેસ્ટ છે. જો મેગ્નેટિક ડેક્લિનેશન છે ટુવર્ડ્સ ઈસ્ટ બાજુ હોય તો તેને આપણે કેવું કન્સિડર કરશું? તો કે પોઝિટિવ કન્સિડર કરશું. અને જો વેસ્ટ બાજુ હોય તો તેને આપણે કેવું કન્સિડર કરશું? તો કે નેગેટિવ ડેક્લિનેશન કન્સિડર કરશું. તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે વેસ્ટ બાજુ નેગેટિવ, ઈસ્ટ બાજુ પોઝિટિવ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. If the magnetic bearing of line is 65 degree and the true bearing it is 45 degree, then magnetic declination equal to what? તો મેં તમને પ્રીવિયસ જે આપણો લેક્ચર હતો જે મેરેથોન સિઝનનો, એમાં તમને મેં વાત કરી હતી કે ટ્રુ બેરિડિયન, એક ઇક્વેશન તમારે ખાસ યાદ રાખી લેવાનું છે કે ટ્રુ બેરિંગ ઇક્વલ ટુ શું થશે? તો કે મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડેક્લિનેશન. તો તમારે યાદ રાખવાનું છે ટીબી, એમબી અને એમડી. ટીબી, એમબી અને એમડી તરીકે યાદ રાખી શકો છો. હવે ફ્રેન્ડ્સ, આપણને પૂછેલું શું છે? આપણને પૂછેલું છે મેગ્નેટિક ડેક્લિનેશન. તો મેગ્નેટિક ડેક્લિનેશન આપણે કરતા બનાવી લઈએ તો શું થશે ઇક્વેશન આપણું? તો કે ટીબી કેટલું આપેલું છે? કે ટ્રુ બેરિંગ આપણને આપેલું છે ફ્રેન્ડ્સ કેટલું? તો કે 45 ડિગ્રી. તો કે માઇનસ અથવા તો પ્લસ કોઈ પણ કરી શકો, આપણે બરાબરની આવી જશે એમબી, તો માઇનસ થઈ જશે. તો માઇનસ આપણે એમબીની વેલ્યુ કેટલી આપેલી છે? 65.
5 ડિગ્રી. હવે ફ્રેન્ડ્સ 45 માંથી 65 બાદ કરીએ તો આપણો આન્સર કેટલો આવશે 20 ડિગ્રી, પણ કેવો આવશે માઇનસ. માઇનસ નિશાની શું બતાવે છે તો હમણાં જ આપણે આગળ વાત કરી કે જો ડેક્લિનેશન છે ટુવર્ડ્સ ધ આપણે વેસ્ટ સાઈડ હોય તો એ કેવું બતાવશે તો કે નેગેટિવ. તો ફ્રેન્ડ્સ આપણો આન્સર શું બનશે તો આપણો આન્સર બની જશે મેગ્નેટિક ડેક્લિનેશન ઇક્વલ ટુ 20 ડિગ્રી વેસ્ટ. શું કામ તો કે એ માઇનસમાં આવ્યું છે. તો આ જ વસ્તુ તમારે એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની છે કે માઇનસમાં છે તો વેસ્ટ સાઈડ અને જો પ્લસ હોય તો ઈસ્ટ સાઈડ. ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરીને આવશે કે 20 ઈસ્ટ કરીને આવશે, પણ જો આપણો આ કન્સેપ્ટ ખબર હોય કે માઇનસ આવશે કઈ બાજુ તો કે વેસ્ટ બાજુ અને પ્લસ આવશે ઈસ્ટ બાજુ, તો આપણે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર આપણે આપી શકીએ. એકદમ સિમ્પલ પ્રકારના ક્વેશ્ચન તમારી એક્ઝામમાં હશે, આવા જ પ્રકારના હશે, એટલે પ્રેક્ટિસ છે એ સૌથી વધારે કરો. ત્યારે આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ઇફ ધ નીડલ ઇઝ ટ્રુલી મેગ્નેટિક એન્ડ ઇટ ઇઝ નોટ સ્લુગિશ. ફ્રેન્ડ્સ જે આપણી મેગ્નેટિક નીડલ્સ છે, નીડલ છે કેવી છે તો કે એક ટ્રુલી મેગ્નેટિક હશે તો એને કારણે શું ફેરફાર થઈ શકે છે. વેન ઇટ ઇઝ સ્ટોપ ઇટ વિલ બી એક્ઝેક્ટલી ઓન મેગ્નેટિક મેરિડિયન. તો કે જ્યારે મેગ્નેટિક નીડલ છે એ ટ્રુલી મેગ્નેટિક હશે ત્યારે જ્યારે સ્ટોપ થાય છે ત્યારે એ કઈ ડાયરેક્શનમાં હશે, કયા મેરિડિયનમાં હશે તો કે મેગ્નેટિક મેરિડિયનમાં હશે. આ વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો છો, નોટ ડાઉન કરી શકો છો. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ આપણો બી. ત્યારે આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ નીડલ ઇઝ એડજસ્ટેડ ફોર ધી વોટ. તો જે આપણી નીડલ છે ફ્રેન્ડ્સ એ આપણે કઈ ડાયરેક્શનમાં કઈ કઈ વસ્તુમાં આપણે એડજસ્ટ કરીએ છીએ તો એક તો આવશે સેન્સિટિવિટી, પછી આવશે બેલેન્સિંગ, ત્રીજી વસ્તુ આવશે ફ્રેન્ડ આપણે સ્ટ્રેચિંગ વર્ટિકલી એન્ડ હોરિઝોન્ટલી. તો આપણા જે ત્રણ ઓપ્શન છે સાચા છે. ધેટ્સ વાય આપણો રાઈટ આન્સર શું બનશે તો આપણો રાઈટ આન્સર બનશે ઓલ ઓફ ધી એબોવ. આપણો આન્સર બનશે ઓલ ઓફ ધી એબોવ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ખાસ ધ્યાનથી સમજો. ધ બેરિંગ ઓફ ધ ટ્રાવર્સ લાઇન ઇઝ અ કેલ્ક્યુલેટ બાય ધી વોટ. તો કે જે ટ્રાવર્સ લાઇન છે તેની બેરિંગ એટલે બીજું કંઈ નહીં ફ્રેન્ડ્સ કે એંગલ. શું થશે તો કે એંગલ. તો ટ્રાવર્સ લાઇનનું જે એંગલ છે આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું, ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો. તો આપણે ઇન્ક્લુડેડ એંગલ મેથડ છે, બીજી આપણે ડિફ્લેક્શન એંગલ મેથડ છે. તો આ બંને મેથડથી આપણે છે એંગલ મેઝર કરી શકાય છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? આપણો રાઈટ આન્સર બનશે સી બોથ એ એન્ડ બી. હવે ફ્રેન્ડ્સ એક બે વસ્તુ ખાસ, એંગલને મેઝર કરવાની જે અમુક મેથડ છે એ ખાસ લખી લ્યો. એક તો આપણે આવશે ફ્રી નીડલ મેથડ, બીજી ફ્રેન્ડ્સ આવશે ફાસ્ટ નીડલ મેથડ. કોઈ પણ તમને મેથડ પૂછી શકે છે એક્ઝામની અંદરમાં, આપણને ખબર હોવી જોઈએ કે એંગલ મેઝર કરવાની કઈ મેથડ છે. તો બે મેથડ કહી દઈ, ફ્રી નીડલ મેથડ, ફાસ્ટ નીડલ મેથડ. ત્રીજી આવશે ફ્રેન્ડ્સ કે ઇન્ક્લુડેડ એંગલ મેથડ. ચોથી આવશે ફ્રેન્ડ્સ આપણી ડિફ્લેક્શન એંગલ મેથડ. અને પાંચમી ફ્રેન્ડ્સ આવશે આપણી ડાયરેક્ટ એંગલ મેથડ. તો ફ્રેન્ડ્સ તમે 5 મેથડ યાદ રાખી શકો છો ટ્રાવર્સ લાઇનની બેરિંગ અથવા તો તમે એંગલ મેઝરમેન્ટ માટે, બરાબર. એમાંથી સૌથી વધારે જે આપણે મોસ્ટ એક્યુરેટ મેથડ પૂછે તો એવો પણ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે બેરિંગ માપવા માટેની મોસ્ટ એક્યુરેટ મેથડ કઈ છે, તો ખાસ તમે નોટ ડાઉન કરી શકો છો કે ઇન્ક્લુડેડ એંગલ મેથડ છે ફ્રેન્ડ્સ, મોસ્ટ એક્યુરેટ મેથડ છે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. when the observed value is deducted from the measurement from the some related quantities it is known as the what. તો તેને આપણે શું કહીએ છીએ ફ્રેન્ડ્સ? તો કે જ્યારે પણ જે ઓબ્ઝર્વડ વેલ્યુ છે એને કોઈ પણ વસ્તુમાંથી એટલે કે જે મેઝર છે એમાંથી આપણે ડિડક્ટ કરીએ તો જે આપણે ક્વોન્ટિટી મળે છે એ ક્વોન્ટિટીને આપણે શું કહીશું? તો કે એને કહીશું રિડ્યુસ ઓબ્ઝર્વેશન. તો આપણો રાઈટ આન્સર બનશે એ. અને આવા જ પ્રકારના ક્વેશ્ચન તમને GSSSB દ્વારા પૂછવામાં આવશે તો ખાસ નોટ ડાઉન કરતા જજો. અને ફ્રેન્ડ્સ આપણો જે આ વિડીયો છે ક્વિક મેકિંગ વિડીયો છે, તો કોઈ પણ જે ક્વેશ્ચનની અંદરમાં જો કોઈ એરર હોય, કંઈ કરેક્શન હોય તો તમે મને ખાસ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવી દો, જેથી કરીને જેટલા પણ બીજા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને જુઓ છે તો એ વિદ્યાર્થી મિત્રોને પણ જે આન્સરમાં કરેક્શન મળી જાય. એટલા માટે ખાસ જે લોકોને કરેક્શન લાગતું હોય તો એ મને કમેન્ટ બોક્સની અંદરમાં લખી દે, હું તેને પિન કરી દઈશ, જેથી કરીને બધા જ લોકો એ કમેન્ટ બોક્સને વાંચી શકશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ વેરિએશન ઇન મેગ્નેટિક ડેક્લિનેશન ઇટ ઇઝ અ ટર્મ એઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે મેગ્નેટિક ડેક્લિનેશનમાં જે આપણને વેરિએશન જોવા મળે છે આ વેરિએશનને શું કહીએ છીએ? તો એક તો કહીએ છીએ એને ડ્યુરનલ વેરિએશન કહીએ છીએ. હવે ફ્રેન્ડ્સ એ ડ્યુરનલ વેરિએશન છે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કેટલા કલાકે? તો કેલ્ક્યુલેટ કરીએ છીએ
કેલ્ક્યુલેટ કરીએ છીએ ફોર 24 અવર. 24 અવર્સ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. અને એ પણ પ્રશ્ન પૂછે કે એની ડિગ્રી કેટલાથી કેટલા સુધી વેરી કરે છે, તો કે 3 ડિગ્રીથી લઈને 12 ડિગ્રી સુધી વેરી કરે છે. એ પણ તમે નોટ ડાઉન કરી લ્યો. અને એક વસ્તુ વધારે નોટ ડાઉન કરો કે જે ડ્યુરનલ વેરિએશન છે એ સમરમાં સૌથી વધારે હશે. સમર એટલે કે ઉનાળામાં સૌથી વધારે હશે. ક્યારે કે ગ્રેટ લેટિટ્યુડ અને મેગ્નેટિક ડેક્લિનેશન છે ગ્રેટ લેટિટ્યુડ હશે સમરમાં, ત્યારે વધારે હશે ડ્યુરનલ વેરિએશન. અને જે વિન્ટરમાં ફ્રેન્ડ્સ ઓછું હશે ઇક્વેટર પાસે વિન્ટરમાં જે ડ્યુરનલ વેરિએશન છે એ ઓછું હશે. તો આ વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરી શકો છો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાનથી સમજો, આ પ્રકારનો એક્ઝામમાં ક્વેશ્ચન હશે જ. ઇફ ધ ક્વાડ્રન્ટ બેરિંગ ઓફ લાઇન ઇઝ અ સાઉથ 35 ડિગ્રી વેસ્ટ, then the whole circle bearing of the line equal to what? તો ફ્રેન્ડ્સ આપણને ક્વાડ્રન્ટ બેરિંગ અથવા તો રેડિયસ બેરિંગની વેલ્યુ આપેલી છે. રેડિયસ બેરિંગની વેલ્યુ છે સાઉથ 35 ડિગ્રી વેસ્ટ. તો ફ્રેન્ડ્સ આપણે પ્લેનની અંદરમાં જોઈ શકાય કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. તો સાઉથ વેસ્ટ કેટલા ડિગ્રી છે? 35 ડિગ્રી. તો આપણે વિચારી શકીએ કે આ જે એંગલ કહી શકાય, લાઇન કહી શકાય, ટ્રાવર્સ લાઇન AB 35 ડિગ્રી સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં છે. તો એ WCB કેટલું થશે? WCB એટલે કે વોલ સર્કલ બેરિંગ કેટલું થશે? તો આપણે જોઈ શકાય છે 180, નોર્થથી લઈને સાઉથ સુધી 180 પ્લસ કેટલું થશે? તો કે 35. તો આપણું જે WCB કેટલું થશે ફ્રેન્ડ્સ? તો કે 180 પ્લસ 35. તો 180 પ્લસ 35 કરશું, આપણું આન્સર શું બનશે? તો કે 215 એટલે કે 215 ડિગ્રી. 215 ડિગ્રી આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. તો આવા જ પ્રકારના ક્વેશ્ચન તમને એક્ઝામમાં હશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ફરીથી ફ્રેન્ડ્સ આપણને આપેલું છે ક્વાડ્રન્ટ બેરિંગ. એવા જ પ્રકારનો ક્વેશ્ચન મેં સમાવેશ કર્યો છે જેથી કરીને આપણે થોડી વધારે પ્રેક્ટિસ થાય. તો આપણને ક્વાડ્રન્ટ બેરિંગ અથવા રેડિયસ બેરિંગની વેલ્યુ આપેલી છે નોર્થ 25 ડિગ્રી વેસ્ટ. નોર્થ 25 ડિગ્રી વેસ્ટ. અને આપણે ફાઇન્ડ કરવાનું છે WCB. ફોર એક્ઝામ્પલ ફરીથી હું પ્લેન લઈ લઉં છું, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. એંગલ આપણને આપેલો છે 25 ડિગ્રી નોર્થથી વેસ્ટ, એટલે આપણું 25 ડિગ્રી થઈ ગયું. હવે ફ્રેન્ડ્સ આપણને શું પૂછેલું છે? WCB પૂછેલું છે. WCB એટલે કે આપણે હોલ જે આપણે કમ્પ્લીટ સર્કલ કમ્પ્લીટ 360 ડિગ્રી લઈએ તો આપણો એંગલ થઈ જાય 360 માઇનસ હું 25 ડિગ્રી કરીશ. અહીંયા સમજો ખાસ, અહીંયા સમજો ફ્રેન્ડ્સ કે આપણે કેટલા કરી શકીએ? ટોટલ એંગલ કેટલો થશે આપણો? તો કે 360 ડિગ્રી. 360 ડિગ્રીમાંથી હું 25 ડિગ્રી બાદ કરી દઉં તો મને મળી જશે WCB. તો કે 360 માઇનસ 25 ડિગ્રી. તો મારો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? મારો આન્સર બનશે 335. બરાબર. તો WCB આપણો આન્સર આવી જશે 335. હવે ફ્રેન્ડ્સ તમે આ રીતે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો, અથવા તમે જોઈ શકાય છે કે નોર્થથી ઈસ્ટ, ઈસ્ટથી સાઉથ અને સાઉથથી વેસ્ટ કેટલા ડિગ્રી થશે? 270. બરાબર. હવે ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે નોર્થથી વેસ્ટ છે 90 ડિગ્રી હશે. તો 90 ડિગ્રીમાંથી 25 બાદ કરી દઉં તો મારો આન્સર શું બનશે? મારો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? કે 90થી આપણે 25 બાદ કરીએ તો આપણું આન્સર બની જશે 65. તો 65 છે ફ્રેન્ડ. 270માં 65 પ્લસ કરી દો તો મારો આન્સર મળી જશે 335 ડિગ્રી એટલે કે 335. પરંતુ આ એક લોંગ મેથડ થઈ જાય, પરંતુ આપણે સિમ્પલી જો 360માંથી જે એંગલ આપેલો છે નોર્થ વેસ્ટનો એ આપણે ડિડક્ટ કરી નાખીએ તો ફાઇનલી આપણો આન્સર થઈ જશે 335 ડિગ્રી. તો આ રીતે તમે કંઈક એક્ઝામમાં સોલ્વ કરી શકો છો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ખાસ ધ્યાનથી સમજજો કે ઇન કમ્પાસ સર્વેઇંગ ધ ડીપ ઓફ ધ નીડલ ઇક્વેટર વિલ બી વોટ? તો જે ડીપ ઓફ ધ નીડલ છે ફ્રેન્ડ્સ ઇક્વેટર પાસે કેટલી હશે? તો ખાસ ધ્યાન રાખો ઇક્વેટર પાસે 0 ડિગ્રી હશે અને જે પોલ છે ત્યાં 90 ડિગ્રી હશે. પોલ પાસે 90 ડિગ્રી અને ઇક્વેટર પાસે 0. તો આપણો આન્સર શું બની જશે? તો કે આપણો આન્સર બનશે A. ખાસ ધ્યાન રાખો પોલ પાસે 90 અને ઇક્વેટર પાસે 0. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે સર્વેર કમ્પાસ વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ધી વોટ? તો જે આપણો સર્વેર કમ્પાસ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? તો સર્વે કમ્પાસ છે ફ્રેન્ડ્સ એ ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ અથવા તો રિડ્યુસ બેરિંગ સિસ્ટમ ઉપર કામ કરશે. બેમાંથી કોઈ પણ એક ઓપ્શન તમને એક્ઝામમાં આપેલો હશે. સર્વે કમ્પાસ છે વર્ક કરે છે સર્વે કમ્પાસ વર્ક કરે છે RBS રિડ્યુસ બેરિંગ સિસ્ટમ અથવા ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ, જે આપણે નોર્થ વેસ્ટ અથવા નોર્થ ઈસ્ટ અથવા તો સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ જે આપણે એંગલ મેળવીએ છીએ એ આપણી સિસ્ટમ થશે ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ. હવે ફ્રેન્ડ્સ પ્રશ્ન તમને એક્ઝામમાં ઉલટી રીતે પૂછીએ કે પ્રિઝમેટિક કમ્પાસ છે એ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે? તો કે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એ કામ કરે છે WCB વોલ સર્કલ બેરિંગ.
વોલ સર્કલ બેરિંગ. અને જે પ્રિઝમેટિક કંપાસ છે એ જે 0 ડિગ્રી છે કઈ જગ્યાએ હશે તો કે સાઉથ પાસે હશે. 0 ડિગ્રી હશે સાઉથ ડિગ્રી પાસે. અને ક્લોકવાઇઝ આપણે રન કરશું અને આપણું જે ગ્રેજ્યુઅલ છે કેવું હશે તો કે ઇન્વર્ટેડ હશે. ગ્રેજ્યુએટેડ હશે એ આપણું ઇન્વર્ટેડ હશે. તો આવી બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઇફ ધ ફોરબેરિંગ ઓફ ધ લાઇન AB ઇક્વલ ટુ 119 ડિગ્રી એટલે કે 119 ડિગ્રી અને 48 મિનિટ આપણને આપેલું છે ફોરબેરિંગ ઓફ ધી AB લાઇન, અને બેકબેરિંગ આપણને પૂછેલું છે. તો ફ્રેન્ડ્સ આપણે ઇઝીલી આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકાય જસ્ટ બીકોઝ ઓફ કે આપણે જો નોર્થ વેસ્ટ ઈસ્ટ અને સાઉથ લઈ લઈએ. કેટલા ડિગ્રી આપેલું છે લાઇન તો કે 119 મિનિટ અને 48 મિનિટ. તો આપણે જોઈ શકાય છે કે 90 પ્લસ હશે તો કે અહીંયા કંઈક આપણને આવશે. તો આ એંગલ કેટલો થઈ ગયો ફ્રેન્ડ્સ તો કે AB નો એંગલ થઈ ગયો 119 ડિગ્રી અને 48 મિનિટ. હવે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો કે અહીંયા આપણે બીજો લાઇન ડ્રો કરીએ તો આ એંગલ કેટલો થશે એ જ આપણું શું થશે તો કે બેક બેરિંગ થશે. હવે એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરી જ લ્યો કે 119 ડિગ્રી અને 48 મિનિટ છે એટલે કે 180 કરતાં ઓછું છે. જો તમને ફોરવર્ડ બેરિંગ આપેલું હોય ને બેક બેરિંગ પૂછે તો આપણને હંમેશા ખબર હોવી જોઈએ કે ફોરવર્ડ બેરિંગ અને બેક બેરિંગ વચ્ચે હંમેશા ડિફરન્સ કેટલો હશે તો કે 180 ડિગ્રીનો. જો 180 કરતાં ઓછી વેલ્યુ આપેલી હોય તો 180માં પ્લસ કરો તો આપણું 180 પ્લસ 119 ડિગ્રી અને 48 મિનિટ. તો આપણો આન્સર શું બનશે તો આપણો 180 પ્લસ 119 ડિગ્રી અને 48 મિનિટ કરીએ તો આપણો આન્સર બની જશે 299 ડિગ્રી અને 48 મિનિટ. 299 ડિગ્રી અને 48 મિનિટ. તો આવો કોઈ ઓપ્શન આપેલો છે તો કે યસ ઓપ્શન નંબર સી આપણને આપેલો છે. તો એ જ આપણો કરેક્ટ આન્સર થઈ ગયો બરાબર. અને જો 180 કરતાં વધારે આપે તો તમારે શું કરવાનું કે જે વેલ્યુ આપે ફોર એક્ઝામ્પલ તમને આપેલું છે અહીંયા 210 ડિગ્રી, તમારું ફોરવર્ડ બેરિંગ છે 210 ડિગ્રી, તો તમારું બેક બેરિંગ કેટલું થશે તો 210 ડિગ્રી છે તેમાંથી આપણે બાદ કરી નાખીએ 180 તો આપણો આન્સર શું બન્યો તો કે 30 ડિગ્રી. તો તમારું બેક બેરિંગ થઈ ગયું 30 ડિગ્રી. તો આવી રીતે તમારે એક્ઝામમાં સોલ્વ કરવાનું છે. તમારે બહુ બધું જે ફિગર છે ડ્રો કરીને સમજવાનું જરૂર નથી. ડાયરેક્ટ 180માંથી બાદ કરવાનું અથવા તો ઉમેરવાનું. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. The system in which the bearing of line is a measure with the magnetic north or south in a clockwise direction. The bearing which is called as the what? તો કેવા પ્રકારની બેરિંગ સિસ્ટમ કેવા છે તો જુઓ તમે કે કોઈ પણ જે નોર્થ અથવા સાઉથ ડિગ્રીથી સાઉથ રિજિયનથી આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન મૂવ કરવાનું છે. તો આવા પ્રકારને શું કહેવાશે તો કે વોલ સર્કલ બેરિંગ કહેવાશે. પરંતુ જો તમને પૂછવામાં આવે ક્વાડ્રન્ટ સિસ્ટમ તો ક્વાડ્રન્ટ સિસ્ટમ આપણને ખબર જ છે કે કોઈ પણ એક 90 ડિગ્રી સુધી લિમિટેડ છે. જ્યારે વોલ સર્કલ બેરિંગ છે એ 360 માટે છે. હોલ જે સર્કલ છે આપણે કાઉન્ટ કરીએ છીએ ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે મેગ્નેટિક બેરિંગ ઓફ લાઇન છે 48 ડિગ્રી 20 મિનિટ છે. એન્ડ મેગ્નેટિક ડેક્લિનેશન આપણને આપેલું છે 5 ડિગ્રી 38 મિનિટ ઈસ્ટનો મતલબ શું થશે તો કે પોઝિટિવ છે. ધેન ટ્રુ બેરિંગ ઇક્વલ ટુ વોટ તો મેં તમને ઇક્વેશન એક જણાવ્યું છે TB ઇક્વલ ટુ MB એટલે કે મેગ્નેટિક બેરિંગ પ્લસ ઓર માઇનસ મેગ્નેટિક ડેક્લિનેશન TB MB MD. આ ઇક્વેશન યાદ રાખવાનું જ છે. તો તમે આરો આન્સર શું થશે ફ્રેન્ડ્સ તમારો આન્સર થઈ જશે કે 48 ડિગ્રી છે. 48 ડિગ્રી છે એટલે કે આપણું મેગ્નેટિક બેરિંગ છે 48 ડિગ્રી અને 20 મિનિટ પ્લસ મેગ્નેટિક ડેક્લિનેશન કેટલું છે તો 5 ડિગ્રી 38 મિનિટ. શું કામ આપણે પ્લસ લીધું કે ઈસ્ટ ડાયરેક્શનમાં છે એટલે ઈસ્ટ બાજુ હોય તો પ્લસ તો 48 પ્લસ 5 કેટલા થઈ જશે તો કે 53 આજુબાજુ. તો 53 ની આજુબાજુનો વાળો એક જ ઓપ્શન છે તો તમારે કંઈક સરવાળો કરવા જવાય નહીં. ડાયરેક્ટલી આપણો આન્સર ખબર પડી જ જાય 50 ડિગ્રી અને 58 મિનિટ આસપાસ થતો હશે. તમારે શું કરવાનું 48 ડિગ્રી છે 48 પ્લસ 5 કરો આપણો આન્સર થઈ જશે 50. તો 50 સમથિંગ એ આન્સર આપણો આવતો હશે. જો તમને અહીંયા કીધું હોય કે વેસ્ટ કીધેલું હોત કે વેસ્ટ તો આપણું શું થાત કે 48માંથી આપણે 5 બાદ કરત તો આપણો આન્સર કંઈક મળી જશે 44 ડિગ્રી અથવા 43 ડિગ્રીની આજુબાજુ. તો એ આપણો કરેક્ટ આન્સર થાય. પરંતુ અહીંયા આપણને ઈસ્ટ કીધું છે એટલે આપણે સરવાળો કર્યો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજજો. If the bearing of line AB is a measure from the B towards A, bearing of the line AB આપણે measure કરીએ છીએ from the B to A, B towards the A, it is known as the what?
એને આપણે શું કહેવાશે ફ્રેન્ડ્સ? તો તેને આપણે શું કહેશું? ખાસ ધ્યાનથી સમજો, તેને આપણે કહેશું બેક બેરિંગ. આપણે જો A ટુ B જતા હોત તો તેને ફોરવર્ડ બેરિંગ કહેત, પરંતુ આપણે અહીંયા B ટુ A જઈએ છીએ એટલે આપણો આન્સર આવશે બેક બેરિંગ. તો આપણો આન્સર બની જશે ફ્રેન્ડ્સ બેક બેરિંગ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધ ટુ મેરિડિયન એન્ડ મેગ્નેટિક મેરિડિયન, એને આપણે શું કહીએ છીએ? તો કે મેગ્નેટિક ડેક્લિનેશન. આપણે આગળ વાત કરી ગયા છે એંગલ બિટવીન ટુ મેરિડિયન અને આવશે મેગ્નેટિક મેરિડિયન. તો એ બેને વચ્ચેના એંગલને શું કહેવામાં આવશે? તો કે એને કહીએ છીએ મેગ્નેટિક ડેક્લિનેશન. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો, લોકલ એટ્રેક્શન ઇઝ ઇન અ કમ્પાસ સર્વેઇંગ મે એક્સટેન્ડ ઓર એક્ઝિસ્ટ ડ્યુ ટુ ધી વોટ. તો જે કમ્પાસ સર્વેઇંગ છે તેની અંદરમાં આપણને જે લોકલ એટ્રેક્શન જોવા મળે છે, કોને કારણે જોવા મળે છે? ખાસ ધ્યાનથી સમજો કે જે મેગ્નેટિક સબસ્ટેન્સ, કોઈ પણ મેગ્નેટિક પદાર્થ રહેલા હોય એ ઇન્સ્ટ્રુમેન્ટની આજુબાજુ, એને કારણે આપણને લોકલ એટ્રેક્શન જોવા મળે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? કે પ્રેઝન્સ ઓફ ધ મેગ્નેટિક સબસ્ટેન્સ નિયર ધ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રેઝન્સ ઓફ ધ મેગ્નેટિક સબસ્ટેન્સ નિયર ધ ઇન્સ્ટ્રુમેન્ટ. રાઈટ આન્સર વુડ બી A. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધ ટુ મેરિડિયન મેગ્નેટિક મેરિડિયન, આપણને ખબર જ છે તેને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. તો તેને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. ત્યારબાદ આપણો ક્વેશ્ચન છે મેગ્નેટિક બેરિંગ ઓફ અ લાઇન ઇઝ ધી વોટ. તો ફ્રેન્ડ્સ મેગ્નેટિક બેરિંગ શું છે? તો ખાસ વસ્તુ નોટ ડાઉન કરો કે જે મેગ્નેટિક બેરિંગ છે એ શું છે? તો કે મેગ્નેટિક બેરિંગ છે હોરિઝોન્ટલ એંગલ વિચ ઇઝ મેક વિથ ધ મેગ્નેટિક મેરિડિયન. કે જે એંગલ મેગ્નેટિક મેરિડિયન સાથે બને છે એ એંગલને શું કહેવાય? તો કે મેગ્નેટિક બેરિંગ. મેગ્નેટિક બેરિંગ કહેવાશે. બરાબર, તો એ આપણો રાઈટ આન્સર થશે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ ગ્રેજ્યુએટેડ રિંગ ઓફ અ પ્રિઝમેટિક કમ્પાસ સ્ટાર્ટ વિથ ધ 0 માર્ક એન્ડ ઇટ ઇઝ માર્ક એટ ધી વોટ. તો મેં પહેલાં પણ વાત કરી દીધી છે કે પ્રિઝમેટિક કમ્પાસ છે ફ્રેન્ડ્સ એ WCB ને ફોલો કરશે. WCB ને ફોલો કરશે અને તેની અંદરમાં જે ગ્રેજ્યુએટેડ રિંગ છે એમાં 0 ડિગ્રી માર્ક કઈ જગ્યાએ હશે? તો કે સાઉથ પાસે હશે. અને આપણે ક્લોકવાઇઝ છે એ આપણે મૂવ કરશું અને જે ગ્રેજ્યુએટેડ રિંગ હશે એ કેવી હશે? ઇન્વર્ટેડ હશે. ઇન્વર્ટેડ હશે એટલા જ માટે જે 0 ડિગ્રી છે એ સાઉથ પાસે આપણે પ્લેસ હશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે B સાઉથ સાઇડ. સાઉથ સાઇડ છે આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની વાત કરીએ આપણે ફ્રેન્ડ્સ, ધ ઇન ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ વોલ સર્કલ બેરિંગ ઓફ 204 ડિગ્રી 30 મિનિટ વિલ બી એક્સપ્રેસ એઝ ધી વોટ. તો તમને ફ્રેન્ડ્સ અહીંયા શું આપેલું છે? તો કે વોલ સર્કલ બેરિંગ આપેલું છે. હવે વોલ સર્કલ બેરિંગમાંથી RB અથવા તો જે ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ છે તેમાં આપણે કેવી રીતે મેળવશું? તો સિમ્પલી આપણે શું કરવાનું થાય? તો કે 204 ડિગ્રી ને 30 મિનિટ છે તો પ્લેનની ઉપર રો કરી શકો. 204 ડિગ્રી 270થી ઓછી ને 180 થી વધારે એટલે કે અહીંયા કંઈક આવશે સાઉથ વેસ્ટમાં આવશે. તો આ ડિગ્રી કેટલું આપેલું છે ફ્રેન્ડ્સ? આપણો કેટલો કહી શકાય? તો કે ટોટલ જે એંગલ છે, ટોટલ એંગલ છે 204 ડિગ્રી અને 30 મિનિટ આપેલો છે. તો આપણું એક વસ્તુ તો ફિક્સ થઈ જ ગઈ ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમમાં કે કઈ જગ્યાએ આવશે? સાઉથ વેસ્ટ આવશે. હવે ચેક કરવાનું થાય કે સાઉથ ટુ વેસ્ટ વાળા કેટલા ઓપ્શન છે. જો એક જ ઓપ્શન આપેલો હોય તો કે તમારે કેલ્ક્યુલેશન કરવાની પણ જરૂર નથી. પરંતુ આપણે ઓપ્શનમાં 3 જે એ આપેલા છે સાઉથ વેસ્ટમાં, એકચ્યુઅલી તો 4 છે પરંતુ વેસ્ટ સાઉથ સિસ્ટમ આપણે એક્ઝિસ્ટ જ કરતી નથી. તો આપણે ચેક કરવાનું થાય B, D અને C માં. તો ફ્રેન્ડ્સ જે 180 પ્લસ છે એ કંઈક આવશે. તો 180 204 ડિગ્રી અને 30 મિનિટ માટે આપણે જો 180 ડિગ્રી બાદ કરી નાખીએ તો એટલો એંગલ આપણો થશે સાઉથ વેસ્ટથી. 180 માંથી જેટલો એંગલ આપણે બાદ કરી નાખીએ એટલો આપણું થશે. બરાબર છે? સમજાય છે ફ્રેન્ડ્સ? જો સમજાતો હોય તો કોમેન્ટ બોક્સની અંદરમાં ખાસ લખો. તો આપણે 204 માંથી 180 બાદ કરીએ તો આપણો આન્સર કેટલો થશે? તો કે આપણો આન્સર બની જશે ફ્રેન્ડ્સ 24 ડિગ્રી અને 30 મિનિટ થશે. 24 ડિગ્રી અને 30 મિનિટ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? સાઉથ વેસ્ટ 24 ડિગ્રી અને 30 મિનિટ. તો આવો કોઈ ઓપ્શન છે? તો કે યસ, ઓપ્શન નંબર C. તો આ જ રીતે તમારે એક્ઝામમાં છે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે, તમારે વિચારવાનું છે કે સાઉથ વેસ્ટ વાળો એક જ ઓપ્શન છે તો એ જ આપણો આન્સર થઈ ગયો. થઈ જશે. પરંતુ જો વધારાના ઓપ્શન હોય તો આપણે કેલ્ક્યુલેશન કરવી પડે. અને કેલ્ક્યુલેશન ફ્રેન્ડ્સ તમારે 180 માંથી બાદ કરો, પ્લસ કરો, એવું જ કંઈક કરવાનું થતું હશે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ કે આઇસોગોનિક લાઇન ઇઝ ધ ડ્રોન વિથ ધી વોટ. તો આઇસોગોનિક લાઇન કોને કહેવાશે? ખાસ ધ્યાન રાખો કે આઇસોગોનિક લાઇન છે ફ્રેન્ડ્સ કે પોઈન્ટ પાસે જે ડેક્લિનેશન છે કેવું હશે? તો કે સરખું હશે. જે પોઈન્ટ પાસે, દરેક પોઈન્ટ પાસે જો ડેક્લિનેશન સરખું હોય તો તેને આઇસોગોનિક લાઇન્સ કહેવાય. અને જો ડેક્લિનેશન 0 હોય તો તેને શું કહેવાય? તો કે એગોનિક લાઇન કહેવાય.
તો તેને એગોનિક લાઇન કહેવાય. તો તમને યાદ હોવું જોઈએ એગોનિક લાઇન તો 0 ડિક્લિનેશન, આઇસોગોનિક લાઇન તો સેમ ડિક્લિનેશન. એવી રીતે મેં હમણાં આગળ વાત કરી હતી એક્લિનિક અને આઇસોક્લિનિક. તો એ પણ વસ્તુ ખાસ તમે યાદ રાખો, બે સાથે યાદ રાખશો, એક્ઝામમાં પ્રોબ્લેમ થશે નહીં. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ટુ મેઝર ધ મેગ્નેટિક બેરિંગ ઓફ લાઇન ધ થિયોરોલાઇટ શુડ હેવ ધી વર્ડ. તો આપણે જે મેગ્નેટિક બેરિંગ છે ફ્રેન્ડ્સ એને મેઝર કરવા માટે થિયોરોલાઇટમાં શું હોવું જોઈએ? તો કે થ્રુ કમ્પાસ હોવું જોઈએ. થ્રો કમ્પાસની મદદથી આપણે મેગ્નેટિક બેરિંગ છે માપી શકીએ છીએ. ધેટ્સ વાય રાઇટ આન્સર વુડ બી બી. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. મેગ્નેટિક બેરિંગ ઓફ લાઇન, મેગ્નેટિક બેરિંગ આપેલું છે 84 ડિગ્રી એન્ડ મેગ્નેટિક ડેક્લિનેશન આપણને આપેલું છે 2 ડિગ્રી વેસ્ટ. 2 ડિગ્રી વેસ્ટ એટલે કેવું થશે? તો કે નેગેટિવ થશે. 2 ડિગ્રી વેસ્ટ એટલે કે નેગેટિવ થશે. તો આપણે ટ્રુ બેરિંગ ફાઇન્ડ કરવાનું છે. ટ્રુ બેરિંગનું ઇક્વેશન TB MB પ્લસ ઓર માઇનસ MD. તો ફ્રેન્ડ્સ વેસ્ટ કીધું છે એટલે આપણું 2 ડિગ્રી માઇનસ થઈ જશે એટલે 84 માઇનસ 2. તો આપણો આન્સર બનશે ફ્રેન્ડ્સ 82 ડિગ્રી. આપણો આન્સર બનશે 82 ડિગ્રી. તો આવો કોઈ ઓપ્શન છે તો કે યસ, ઓપ્શન નંબર A. વેસ્ટ ડિગ્રી હોય તો માઇનસ અને ઈસ્ટ બાજુ હોય તો પ્લસ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇફ ધ મેગ્નેટિક બેરિંગ ઓફ લાઇન છે 40 ડિગ્રી અને 24 મિનિટ છે એન્ડ મેગ્નેટિક ડેક્લિનેશન છે ફ્રેન્ડ્સ એ 5 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ બાજુ છે, તે ટ્રુ બેરિંગ કેટલું થશે? આનો આન્સર ફ્રેન્ડ્સ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, કેમ કે આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ઘણા બધા સોલ્વ કરી નાખ્યા છે. તો એક પ્રેક્ટિસ તમારે કરવાની છે. તમે મને આનો આન્સર છે એ કમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ બેરિંગ ઓફ લાઇન મેજર આઈધર ફ્રોમ ધ મેગ્નેટિક નોર્થ ઓર સાઉથ ટુવર્ડ્સ ધ વેસ્ટ ઓર ઈસ્ટ. ક્વેશ્ચનને ખાસ સમજજો કે ટ્રુ બેરિંગ ઓફ લાઇન છે આપણે મેજર કરીએ છીએ ક્યાંથી? તો કે મેગ્નેટિક ફ્રોમ ધ નોર્થ ઓર સાઉથ ટુવર્ડ્સ ધ વેસ્ટ ઓર ઈસ્ટ. તો એને કેવી સિસ્ટમ કહેવાશે? તો એને આપણે કહીએ છીએ ફ્રેન્ડ્સ રિડ્યુસ બેરિંગ સિસ્ટમ અથવા તો ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ કહીએ છીએ. ખાસ ધ્યાનમાં રાખો. તો આપણો આન્સર બની જશે રિડ્યુસ બેરિંગ સિસ્ટમ અથવા તો ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ. એક ક્વેશ્ચન આપણે આગળ જોઈ ગયા. એમાં શું હતું કે જે આપણે બેરિંગ ઓફ લાઇન છે ફ્રેન્ડ આપણે મેજર ક્યાંથી કરીએ છીએ? તો કે સાઉથથી નોર્થથી નોર્થ અથવા સાઉથથી સાઉથ, બરાબર? એટલે કે 360 ડિગ્રી જોઈએ છે. અને જો 360 ડિગ્રી આપણે જોતા હોય તો એવી સિસ્ટમને કહેવાય WCB. અને જો આપણે ક્વાડ્રન્ટ સિસ્ટમ જોતા હોય એટલે કે નોર્થથી લઈને વેસ્ટ, નોર્થથી લઈને ઈસ્ટ અથવા સાઉથથી લઈને વેસ્ટ અથવા સાઉથથી લઈને ઈસ્ટ, તો આવા પ્રકારની સિસ્ટમને રિડ્યુસ બેરિંગ સિસ્ટમ અથવા તો ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ કહેવાય. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ધ ટ્રુ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન એને આપણે કહીએ છીએ મેગ્નેટિક ડેક્લિનેશન. TB અને જે MM છે એટલે કે મેગ્નેટિક મેરિડિયન છે બંને વચ્ચેના જે એંગલને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ ડેક્લિનેશન. એને કહેવાય છે ડેક્લિનેશન. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ લાઇન જોઇનિંગ ઓફ ધ નોર્થ એન્ડ સાઉથ પોલ ઇટ ઇઝ નોન એઝ ધી વર્ડ. તો કે લાઇન જોઇનિંગ ધ નોર્થ એન્ડ સાઉથ પોલ, તો કે જે લાઇન આપણે જોડે છે નોર્થ અને સાઉથ પોલને એને શું કહેવાય? શું મેગ્નેટિક મેરિડિયન કહેવાય, ટ્રુ મેરિડિયન કહેવાય કે આર્બિટરી મેરિડિયન કહેવાય? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો કે એવા પ્રકારના મેરિડિયનને શું કહેવાશે? તો કે પ્રાઇમ મેરિડિયન કહેવાશે. પ્રાઇમ મેરિડિયન કહેવાશે, બરાબર? પ્રાઇમ મેરિડિયન કહેવાશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે પ્રાઇમ મેરિડિયન કોઈ પણ ઓપ્શનમાં છે નહીં. તો આપણો રાઈટ આન્સર બની જશે ફ્રેન્ડ્સ D, નન ઓફ ધી એબોવ. તો ફ્રેન્ડ્સ તમને થોડુંક ટ્રિકી કરવા માટે એક્ઝામમાં ક્વેશ્ચન આવા પ્રકારનો પણ પૂછશે અને આ ક્વેશ્ચન તમને કોઈ પણ વસ્તુ કઈ જગ્યાએ જોવા મળશે નહીં. તો ખાસ નોટ ડાઉન કરી લેજો કે લાઇન જોઇનિંગ ફ્રોમ ધ નોર્થ એન્ડ સાઉથ પોલ ઇટ ઇઝ ટર્મ એઝ ધી રિફર એઝ ધી વર્ડ ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી પ્રાઇમ મેરિડિયન. પ્રાઇમ મેરિડિયન. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ઇન અ સર્વેયર કમ્પાસ ધ કાર્ડ ઇઝ અ ગ્રેજ્યુએટ ઇન અ ક્વાડ્રન્ટ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જે સર્વેયર કમ્પાસ છે ફ્રેન્ડ્સ, સર્વેયર કમ્પાસ છે કઈ સિસ્ટમને ફોલો કરે છે? આપણે તરત યાદ આવી જવું જોઈએ કે આપણી ક્વાડ્રન્ટ સિસ્ટમને ફોલો કરે છે. ક્વાડ્રન્ટ સિસ્ટમને ફોલો કરે છે. તો ક્વાડ્રન્ટ સિસ્ટમને ફોલો કરતું હોય તો જે ગ્રેજ્યુએટેડ જે સિસ્ટમ છે કેવા પ્રકારની હશે? તો કે 0 થી 90 ડિગ્રી જ હશે. 0 થી 90 ડિગ્રી જ હશે. તો આપણો રાઈટ આન્સર બનશે A. પરંતુ જો તમને પ્રિઝમેટિક કમ્પાસ પૂછે તો પ્રિઝમેટિક કમ્પાસ આપણને ખબર છે કે WCB સિસ્ટમને ફોલો કરે છે. તો ક્યાંથી ક્યાં સુધી હશે? તો કે 0 થી લઈને 360 ડિગ્રી હશે. 0 થી લઈને 360 ડિગ્રી હશે. તો આપણો આન્સર જો પ્રિઝમેટિક કમ્પાસમાં જે પૂછેલું હોય તો C થશે અને અહીંયા આપણને પૂછેલું છે સર્વેયર કમ્પાસ માટે તો આપણો આન્સર થશે A. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેગેટિવ ડેક્લિનેશન શોઝ ધેટ ધ મેગ્નેટિક બેરિયર ઇઝ ટુ વોટ?
તો ફ્રેન્ડ્સ આપણે આગળ વાત કરી ગયા છે કે નેગેટિવ ડેક્લિનેશન છે એ કઈ જગ્યાએ બતાવશે. તો જે નેગેટિવ ડેક્લિનેશન છે એને કારણે જે મેગ્નેટિક મેરિડિયન છે એ કઈ જગ્યાએ હશે તો કે વેસ્ટર્ન સાઈડ હશે. અને જો પોઝિટિવ ડેક્લિનેશન હોય તો કઈ બાજુ હશે તો કે ઈસ્ટર્ન સાઈડ હશે, ઈસ્ટ સાઈડ હશે. તો ફ્રેન્ડ્સ આપણો આન્સર શું થશે? નેગેટિવ માટે વેસ્ટર્ન સાઈડ ઓફ ધી ટ્રુ મેરિડિયન. ટ્રુ મેરિડિયન એટલે કે નોર્થ સાઈડ, નોર્થ સાઈડથી વેસ્ટ બાજુ હશે નેગેટિવ ડેક્લિનેશન, પ્લસ બાજુ હશે ઈસ્ટ ડાયરેક્શનમાં. તો આ વસ્તુ ફ્રેન્ડ્સ તમને ખાસ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ABCD is a rectangular plot of a land. If the bearing of the side AB equal to 75 degree, then bearing of DC equal to what? તો ફ્રેન્ડ્સ ખાસ સમજો કે અહીંયા આપણને શું કીધું છે તો કે રેક્ટેન્ગ્યુલર પ્લોટ છે. રેક્ટેન્ગ્યુલર પ્લોટ હોય તો કે જે સામસામેની જે બાજુઓ છે એકબીજાને સમાંતર હશે. એક વસ્તુ આ સ્ટ્રાઇક થઈ જવી જોઈએ માઇન્ડની અંદરમાં. અને કેટલા ડિગ્રીએ છે તો કે એબીની જે લાઇન છે 75 ડિગ્રીએ છે. ફોર એક્ઝામ્પલ હું કોઈ પ્લેનમાં ડ્રો કરું તો 75 ડિગ્રી એટલે કંઈક અહીંયા થશે, આ બાજુ થશે. તો આ જે એંગલ બનશે એ કેટલું બનશે? 75 ડિગ્રી. બરાબર. તો આપણે વિચારી શકાય કે બંને રેક્ટેંગલ હોવાને કારણે સામસામેની બાજુ કેવી હશે તો કે પેરેલલ હશે. જો પેરેલલ હોય તો આપણે અહીંયા પોઈન્ટ લઈ લઈએ. એ આ પોઈન્ટ થશે આપણો બી, આ પોઈન્ટ થશે આપણો સી અને આ પોઈન્ટ થશે આપણો ડી. હવે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજો કે આ જો એંગલ છે એબીની લાઇન 75 ડિગ્રી હશે તો આ પણ એંગલ કેટલો હશે તો કે 75 ડિગ્રી હશે. 75 ડિગ્રી હશે. તો આપણને પૂછેલું આ એંગલ છે કેટલો થશે? આ એંગલ નહીં કે ડી ટુ સીનો જે એંગલ છે કેટલો થશે તો કે એ 75 ડિગ્રી થશે. તો ફ્રેન્ડ્સ આપણને શું પૂછેલું છે તો કે ડીસીની જ આપણે બેરિંગ પૂછેલું છે, ડીસીનો જ એંગલ પૂછેલો છે. તો કે એનો પણ આન્સર આવશે કેટલો? 75 ડિગ્રી. 75 ડિગ્રી. તો ફ્રેન્ડ્સ તમને કાંઈ ગભરાવાની જરૂર નથી. જ્યારે પણ આવા પ્રકારનો ક્વેશ્ચન આપેલો હશે તો તમને થોડાક બધા જે મેથેમેટિક્સ રૂલ્સ છે એ ખબર હોય તો આપણે ઇઝીલી ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ. એટલો બધો હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં હોય ફ્રેન્ડ્સ કે તમને એક્ઝામમાં ક્વેશ્ચન છે થોડો હાર્ડ પૂછી લે. થોડુંક એ સિમ્પલ જ હશે પરંતુ જે રિપ્રેઝન્ટેશન છે ક્વેશ્ચનનું એ થોડું હાર્ડ હોઈ શકે છે. પરંતુ તેને આપણે સમજવું જોઈએ. એઝ એ એન્જિનિયર આપણે જે ક્વેશ્ચનને સોલ્વ ઇઝીલી કરી શકતા હોવા જોઈએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ્યાનથી સમજજો. ઇફ ધ વોલ સર્કલ બેરિંગ ઓફ લાઇન છે એ 145 ડિગ્રી છે તો રેડિયુસ બેરિંગ કેટલું થશે? આનો પણ આન્સર તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, કેમ કે આ પ્રકારના એક્ઝામ્પલ આપણે ઘણા બધા કરી નાખ્યા છે. WCB 360 માંથી હશે તો તમે જોઈ શકાય છે કે 180, હિન્ટ આપી દઉં છું કે 180 માંથી 145 તમે બાદ કરી નાખો તમને જે આન્સર આવશે. હવે મને એ લખીને જણાવો કે નોર્થ ઈસ્ટ આવશે, સાઉથ ઈસ્ટ આવશે, કયું આવશે? ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ બેરિંગ ઓફ લાઇન XY, ધ બેરિંગ ઓફ લાઇન છે XY છે 195 ડિગ્રી છે એન્ડ ધેટ ઓફ ધ લાઇન ZY ઇક્વલ ટુ આપેલા છે 255 ડિગ્રી 45 મિનિટ. ધેન ઇન્ક્લુડેડ એંગલ ઓફ XYZ કેટલો થશે? આ એક સરસ પ્રશ્ન છે આપણી સામે ફ્રેન્ડ્સ કે એંગલ કેટલો થશે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે જે એક્સ પોઈન્ટ લઈ લઉં છું. એક્સ પાસે કેટલું આપેલું છે કે 195 ડિગ્રી. તો 195 ડિગ્રી કંઈક આ બાજુ આવશે. અહીંયા હું લઈ લઉં છું વાય પોઈન્ટ, અહીંયા હું લઈ લઉં છું વાય પોઈન્ટ. અને જે વાય પાસેનો જે એંગલ છે એ જ આપણે ફાઇન્ડ કરવાનો છે. ઇન્ક્લુડેડ એંગલ XYZ એટલે શું થશે તો કે વાયનો એંગલ ફાઇન્ડ કરો. અને જે આપણો ZY નો એંગલ કેટલો આપેલો છે તો ZY નો એંગલ આપેલો છે 255. તો ફોર એક્ઝામ્પલ આપણું આ થશે પોઈન્ટ નંબર Z. તો અહીંયાથી લઈને આ એંગલ થશે, અહીંયાથી લઈને આ એંગલ થશે. તો આ જે એંગલ છે એ કેટલો આપ્યો છે કે 195 આપેલો છે. તો આપણે આ એંગલ છે ફ્રેન્ડ્સ ફાઇન્ડ કરવાનો છે. સોરી, આ એંગલ આપણને આપેલો છે 255. તો આ એંગલ કેટલો થશે તો તમે સિમ્પલી વિચારો કે એંગલ ઓફ XYZ, એંગલ ઓફ XYZ ઇક્વલ શું થશે તો કે ફોરવર્ડ બેરિંગ ઓફ YZ, ફોરવર્ડ બેરિંગ ઓફ YZ થશે. એ આપણને આપેલું છે શું કેટલું થશે તો કે 255 માઇનસ કેટલું થશે 180 ડિગ્રી 200. તો કે એંગલ ઓફ XYZ માઇનસ ફોરવર્ડ બેરિંગ ઓફ YZ માઇનસ ફોરવર્ડ બેરિંગ ઓફ YX. તો મને શું મળી જશે તો કે એંગલ ઓફ X મળી જશે. એંગલ ઓફ X મળશે કેવી રીતે તો કે જે ફોરવર્ડ બેરિંગ ઓફ YZ છે એનો એંગલ કેટલો છે 255 ડિગ્રી અને 45 મિનિટ માઇનસ થશે કેટલા 180 ડિગ્રી. માઇનસ કેટલા થશે તો કે આપણને આપેલો છે XY નો એંગલ ફોરવર્ડ બેરિંગ તો કે 195 ડિગ્રી માઇનસ 180 ડિગ્રી. તમે આને સિમ્પ્લિફાય કરો, ઇક્વેશનને સોલ્વ કરો તો તમને આન્સર કેટલો મળશે 60 ડિગ્રી અને 45 મિનિટ. તો આપણો આન્સર થઈ ગયો 60 ડિગ્રી અને 45 મિનિટ. રાઇટ આન્સર વુડ બી A.
આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો. ઇન અ વોલ સર્કલ બેરિંગ સિસ્ટમ, નોર્થ 25 ડિગ્રી 15 મિનિટ વેન કરેસ્પોન્ડ ટુ વોટ? તો ફ્રેન્ડ્સ આપણને શું આપેલું છે? આપણને આપેલું છે RBS આપ્યું છે. RBS નો મતલબ શું થશે? RBS નો મતલબ થશે ફ્રેન્ડ્સ રિડ્યુસ બેરિંગ સિસ્ટમ. તો આપણને રિડ્યુસ બેરિંગ સિસ્ટમ આપેલું છે અને WCB ને ફાઇન્ડ કરવાનો છે. તો આનો પણ ક્વેશ્ચનનો આન્સર છે એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો. કોમેન્ટ બોક્સની અંદર ખાસ લખીને જણાવો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, તો ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન ટુ મેરિડિયન અને જે સર્વે લાઇન છે એને શું કહેવામાં આવશે? તો હોરિઝોન્ટલ એંગલ બિટવીન ટુ મેરિડિયન એન્ડ સર્વે લાઇન, ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ? ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ એઝીમ્યુથ. ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી એઝીમ્યુથ. ખાસ ધ્યાન રાખો. અને જે એંગલ બિટવીન જે હોરિઝોન્ટલ મેરિડિયન અને મેગ્નેટિક બેરિડિયન છે એને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. તો આપણો આન્સર આવશે મેગ્નેટિક ડેક્લિનેશન. જો કોની વચ્ચે એંગલ હોય તો ટ્રુ બેરિંગ અને મેગ્નેટિક બેરિંગ અથવા મેરિડિયન વચ્ચેનો જે એંગલ છે તો એને કહેવામાં આવે છે મેગ્નેટિક ડેક્લિનેશન. અને ટ્રુ મેરિડિયન છે ફ્રેન્ડ્સ અને સર્વે લાઇન છે તો આપણો આન્સર આવશે એઝીમ્યુથ. તો રાઇટ આન્સર વુડ બી બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો. ધ લાઇન પાસિંગ થ્રુ અ પોઈન્ટ એટ વિચ ધ મેગ્નેટિક declination is equal at a given time are called as the what? તો ફ્રેન્ડ્સ શું વાત કરેલી છે? તો કે ઇક્વલ ડેક્લિનેશન. અને ઇક્વલ ડેક્લિનેશનમાં છે આન્સર આવશે તો કે આઇસોગોનિક લાઇન. જો ઝીરો ડેક્લિનેશન હોત તો જે આન્સર આપણો આવત એગોનિક લાઇન્સ. તો આપણો આન્સર આવત એગોનિક લાઇન. અને આઇસોક્લિનિક લાઇન મેં પહેલાં પણ વાત કરી છે કે જો સેમ ડીપ હોય, ડીપ છે ફ્રેન્ડ્સ કે કોઈ પણ પોઈન્ટ પાસે દરેક પોઈન્ટ પાસે લાઇન પાસિંગ થ્રુ અ પોઈન્ટ એટ વિચ ધ જે સેમ ડીપ હોય તો તેને આપણે કહીએ છીએ આઇસોક્લિનિક લાઇન. અને જો ઝીરો ડીપ હોય તો એને એક્લિનિક લાઇન કહીએ છીએ. તો આ બધી વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખો. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો. થોડો આપણે સમજવો એવો પ્રશ્ન છે. વેન ધ વોલ સર્કલ બેરિંગ ઓફ ટ્રાવર્સ લાઇન ઇઝ બિટવીન ધ 90 ડિગ્રી ટુ 180 ડિગ્રી ધેન ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો એક વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરી લેજો કે જે આપણું લેટિટ્યુડ છે એ આપણે ક્યાંથી ક્યાં રિપ્રેઝન્ટ કરીએ છીએ? તો કે નોર્થથી લઈને સાઉથ. તો જે નોર્થથી લઈને સાઉથ ડાયરેક્શન છે તેને આપણે શું કહીએ છીએ? તો કે લેટિટ્યુડ કહીએ છીએ. અને જે ઈસ્ટથી લઈને વેસ્ટ સુધી આપણે શું ઇન્ડિકેટ કરી શકાય છે? તો કે ડિપર્ચર. તેને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ ડિપર્ચર તરીકે. તો ફ્રેન્ડ્સ નોર્થથી લઈને જે આ ઉપરનો આપણે ન્યુટ્રલ એક્સિસથી વિચારીએ તો 0થી લઈને એટલે કે ઓરિજિનથી લઈને નોર્થ સાઇડ છે આપણે પોઝિટિવ થશે, નીચેનો નેગેટિવ થશે. ઈસ્ટ સાઇડની આપણે વાત કરીએ તો આ થશે આપણું પોઝિટિવ અને વેસ્ટ બાજુ થશે નેગેટિવ. તો ફ્રેન્ડ્સ આપણું જે વોલ સર્કલ બેરિંગ છે ક્યાંથી ક્યાં સુધી છે? તો કે 90 ડિગ્રીથી 180 ડિગ્રી છે. એટલે આપણે વિચારી શકીએ કે ઈસ્ટથી લઈને સાઉથની અંદર છે. તો ફ્રેન્ડ્સ આપણે ડિપર્ચર છે કેવું થશે? ડિપર્ચર છે એ પોઝિટિવ થશે. અને જે લેટિટ્યુડ છે કેવું થશે? તો કે લેટિટ્યુડ છે નેગેટિવ થશે. તો આપણો આન્સર શું આવશે? તો કે ડિપર્ચર છે પોઝિટિવ અને લેટિટ્યુડ છે એ નેગેટિવ. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ખાસ ધ્યાનથી સમજો. ધ એંગલ બિટવીન ધ હોરિઝોન્ટલ એંગલ બિટવીન લાઇન મેક વિથ ધી મેગ્નેટિક મેરિડિયન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધી વોટ? કે જે આપણે લાઇન છે એ લાઇન કોની સાથે એંગલ બને છે? તો કે મેગ્નેટિક મેરિડિયન સાથે. તો આપણો આન્સર શું આવશે? તો કે મેગ્નેટિક બેરિંગ આવશે. મેં પહેલાં પણ વાત કરેલી છે કે જે એંગલ બને મેગ્નેટિક મેરિડિયન સાથે એવા એંગલને કહેવાય મેગ્નેટિક બેરિંગ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ખાસ ધ્યાનથી સમજો ને નોટ ડાઉન કરી લેજો. ધ લીસ્ટ કાઉન્ટ ઓફ ધ પ્રિઝમેટિક કંપાસ. પ્રિઝમેટિક કંપાસની જો લીસ્ટ કાઉન્ટની આપણે વાત કરીએ તો આન્સર શું થશે? તો કે 30 મિનિટ. 30 મિનિટ આપણો રાઇટ આન્સર થશે. પરંતુ આ જે પ્રશ્ન જો તમને સર્વેયર કંપાસ માટે પૂછે તો સર્વેયર કંપાસ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે 1 ડિગ્રી. સર્વેયર કંપાસ માટે 1 ડિગ્રી આન્સર આવશે અને પ્રિઝમેટિક કંપાસ માટે 30 મિનિટ. બરાબર. તો આપણો આન્સર અહીંયા થઈ જશે આપણો બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો કે ધ ડાયરેક્શન શોન બાય ધ પરફેક્ટલી બેલેન્સ એન્ડ ફ્રીલી સસ્પેન્ડ નીડલ ઇઝ નોન એઝ ધી વોટ? તો કે જે ડાયરેક્શન બતાવે છે કોની વચ્ચે? તો કે પરફેક્ટલી બેલેન્સ છે, ફ્રીલી સસ્પેન્ડ નીડલ છે. તો તેને શું કહેવાય? તો તેને સિમ્પલી કહેવાય મેગ્નેટિક ડીપ. તેને સિમ્પલી કહેવાશે મેગ્નેટિક ડીપ. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજો કે ફોરબેરિંગ ઓફ લાઇન આપણને આપેલી છે 145 ડિગ્રી અને 30 મિનિટ. ફોરવર્ડ બેરિંગની વેલ્યુ આપણી છે 145 મિનિટ અને 30 મિનિટ. તો જે આપણે બેક બેરિંગ છે કેટલું થશે? તો મેં પહેલાં આગળ વાત કરેલી જ છે ફ્રેન્ડ્સ કે જો 180 કરતાં ઓછું હોય તો 180માં પ્લસ કરો,
કેમ કે આપણને ખબર હોવી જોઈએ કે ફોરવર્ડ બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, કે 180 ડિગ્રીનો. તો 180 પ્લસ 145 ડિગ્રી અને 30 મિનિટ આપણે કહીએ તો આપણો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો આન્સર નિયર અબાઉટ મળી જશે 325 ડિગ્રી અને 30 મિનિટ. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ સી. આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વાડ્રન્ટ બેરિંગ ઓફ લાઇન એ બી આપણને આપેલું છે એન, એટલે કે નોર્થથી લઈને વેસ્ટ સુધી 80 ડિગ્રી અને 20 મિનિટ આપેલું છે. વોટ વિલ બી ધ બેરિંગ ઓફ લાઇન એ બી ઇનટુ વોલ સર્કલ બેરિંગ? તો ફ્રેન્ડ્સ આપણને આપેલું છે ક્વાડ્રન્ટ બેરિંગ સિસ્ટમ, એને આપણે કન્વર્ટ કરવાનું છે કે એમાં તો કે વોલ સર્કલ બેરિંગની અંદર. તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો. જે પણ આન્સર આવે તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. જેટલું વધારે ઇન્ટરેક્ટિવ ક્લાસ બનશે ફ્રેન્ડ્સ એટલું જ તમારે વધારે પ્રેક્ટિસ થશે. જો વધારે પ્રેક્ટિસ કરશો તો જ ને માત્ર તો જ તમને એક્ઝામમાં છે એ દરેક એક્ઝામ્પલ સરળતાથી આવડી જશે. તો આપણા જેટલા પણ તમને ટાસ્ક આપવામાં આવે છે કમેન્ટ બોક્સની અંદર લખવાનું સ્ટાર્ટ કરી દેજો. કમેન્ટ બોક્સની અંદર લખવાનું સ્ટાર્ટ કરી દેજો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ઇફ ધ ક્વાડ્રન્ટ બેરિંગ ઓફ લાઇન આપણને આપેલું છે નોર્થ 25 ડિગ્રી વેસ્ટ અને વોલ સર્કલ બેરિંગ કેટલું થશે? તો આ પણ તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. કોમેન્ટ બોક્સની અંદર લખીને ખાસ જણાવો. ફરીથી ફ્રેન્ડ્સ કે વોલ સર્કલ બેરિંગની લાઇન આપેલી છે 120 ડિગ્રી અને રેડિયસ બેરિંગ કેટલું થશે? રેડિયસ બેરિંગ કેટલું થશે? તો એ પણ તમે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો. તો આપણે તમારા 54, 55 અને 56ના જે ક્વેશ્ચન છે તમારે મને કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાના છે. જસ્ટ બીકોઝ ઓફ સિમ્પલ છે WCBમાંથી આરબી અથવા આરબીમાંથી તમારે WCBમાં કન્વર્ટ જ કરવાનું છે. અને કન્વર્ટ કેવી રીતે કરવાનું છે એ પણ મેં તમને ખાસ જણાવી દીધું છે. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ઇટ ઇઝ અ નોન ફેક્ટ ધેટ declination at any place keep the changing and does not remain constant from the time to time. Which of the following is a not a type of declination? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો કે ડેક્લિનેશન છે એ કોઈ પણ પ્લેસ પાસે એ શું થતું હશે તો કે ચેન્જ થતું હશે, એ કોન્સ્ટન્ટ હશે નહીં. હવે જો કોન્સ્ટન્ટ ના હોય એટલે કે ટાઈમ ટુ ટાઈમ વેરી થતું હોય તો એ કેવા પ્રકારનું ડેક્લિનેશન થશે? તો અહીંયાથી આપેલો જે ઓપ્શન નથી એ આપણે ખાસ જણાવવાનું છે. તો આપણો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? આપણો આન્સર બનશે મંથલી. તો આપણને ખબર છે કે જે ડેક્લિનેશન છે એન્યુઅલી પણ વેરી કરી શકે છે, ડ્યુરનલ પણ વેરિએશન છે અને સેક્યુલર પણ છે, પરંતુ મંથલી વેરિએશન છે નહીં. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ખાસ ધ્યાનથી સમજો. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ નોટ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ટુ કમ્પાસ યુઝ ફોર અ લેન્ડ સર્વેઇંગ? તો ફ્રેન્ડ્સ આપણે જે કમ્પાસ યુઝ કરી છે તેમાં ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કયું નથી એ આપણને પૂછેલું છે. તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટની આપણે વાત કરતા હોય તો સૌથી પહેલાં કામ આપણે ફોકસિંગ ઓફ પ્રિઝમ કરીએ છીએ. મેકિંગ ધ પાઇવોટ એક્ઝેક્ટલી વર્ટિકલ ઓવર ધ ગ્રાઉન્ડ સ્ટેશન માર્ક, તો એ પણ કરીએ છીએ. પછી છે ફ્રેન્ડ્સ કે સેન્ટર ઓફ ધ પીવોટ કોઇન્સાઇડ વિથ ધ જીઓમેટ્રિકલ સેન્ટર ઓફ ધ ગ્રેજ્યુએટેડ રિંગ, તો આ વસ્તુ કરતા નથી. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? સી બનશે. અને લેવલિંગ તો આપણે કરીએ જ છીએ. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. In a compass surveying, which of the following is an error due to external influence? તો કેવા પ્રકારની જે એરર છે એ એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સને કારણે આવી શકે છે? તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી વિચારો કે અ હાઈ ટેન્શન ઇલેક્ટ્રિકલ લાઇન પાસિંગ થ્રુ નિયર બાય, તો જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની આગળ પાછળથી એટલે કે નજીકથી જો હાઈ ટેન્શન જે ઇલેક્ટ્રિકલ લાઇન પાસિંગ થતી હોય તો તેની અંદરમાં એક્સટર્નલ જે ઇન્ફ્લુઅન્સને કારણે એરર આવી શકે છે. કેમ કે આપણને ખબર છે કે જે મેગ્નેટિક નીડલ્સ છે એ લોકલ એટ્રેક્શન છે અનુભવે છે. લોકલ એટ્રેક્શન અનુભવે છે એટલા માટે આપણું રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો હોરિઝોન્ટલ એંગલ બિટવીન ટુ મેરિડિયન અને લાઇન. તો આપણે આગળ વાત કરી કે ટ્રુ મેરિડિયન અને કોઈ પણ લાઇન વચ્ચેનો જે એંગલ બને છે એને આપણે શું કહીએ છીએ? તો કે એને કહીએ છીએ એઝીમ્યુથ. અને ટ્રુ મેરિડિયન અને જે મેગ્નેટિક મેરિડિયન છે એ બંને વચ્ચે જો એંગલ બને તો એને આપણે શું કહીએ છીએ? તો કે એને ડેક્લિનેશન કહીએ છીએ. તો આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ વર્ટિકલ એંગલ બિટવીન ધ હોરિઝોન્ટલ એક્સિસ ઓફ અ સસ્પેન્ડેડ મેગ્નેટિક નીડલ એન્ડ ધ હોરિઝોન્ટલ લાઇન ઇટ ઇઝ રિફર એઝ ધી વોટ. તો એને આપણે શું કહીએ છીએ? તો કે આગળ પહેલો જ આપણો ક્વેશ્ચન હતો તેમાં મેં વાત કરી હતી કે વર્ટિકલ એંગલ બિટવીન ધ લોન્જિટ્યુડનલ એક્સિસ ઓફ અ સસ્પેન્ડેડ નીડલ અને જે હોરિઝોન્ટલ જે લાઇન છે આ બંને વચ્ચે જો એંગલ બને તો એને કહેવાય ડીપ. એને કહેવાય ડીપ. અને લાઇન પાસિંગ થ્રુ અ સેમ ડીપ તો એને કહેવામાં આવે છે આઇસોક્લિનિક. અને ઝીરો ડીપ તો એને કહેવામાં આવે છે એક્રેલિક લાઇન્સ. તો આ વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ તમે નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજજો. while traversing anti-clockwise a closed towers of a side
of n side, the theoretical summation of included angle equal to what? તો included angle નું ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ? તો કે 2n - 4 મલ્ટીપ્લાય બાય 90 ડિગ્રી, 2n - 4 મલ્ટીપ્લાય બાય 90 ડિગ્રી. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ એ. 4 વાત કરે છે અહીંયા ઇન્ક્લુડેડ એંગલ માટે. આ આપણું ઇક્વેશન થશે ઇન્ક્લુડેડ એંગલ માટે. આગળ આપણે વાત કરશું એક્સટ્રુડેડ અથવા તો જે એક્સટિરિયર એંગલ છે એના માટેનું ઇક્વેશન શું થશે એ આપણે આગળ વાત કરીએ. પરંતુ ઇન્ક્લુડેડ એંગલની વાત કરેલી હોય તો 2n - 4 × 90 ડિગ્રી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ સમજજો. ઇન અ બોડીજ રૂલ ઓફ ટ્રાવર્સ એડજસ્ટમેન્ટ. કોની વાત કરે છે? બોડીજ રૂલ ઓફ ટ્રાવર્સ એડજસ્ટમેન્ટ. ઇટ ઇઝ એઝ્યુમ ધેટ ધ એરર ઇન ધ લિનિયર મેઝરમેન્ટ આર ધી વોટ? ધ એરર ઇન ધ લિનિયર મેઝરમેન્ટ કેટલી હશે? તો કે ઓલવેઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ √L. √L. જો તમને ટ્રાન્ઝિસ્ટ રૂલ માટે પૂછે તો જે એરર છે વિચ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ઓફ √L. આ આપણું ઇક્વેશન થશે ટ્રાન્ઝિસ્ટ રૂલ માટે. અને બોડીજ પૂછે તો √L ની સમપ્રમાણમાં હશે, એટલે પ્રોપોર્શનલ ટુ √L. તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર શું બનશે? આપણો રાઈટ આન્સર બની જશે એ. એ વુડ બી ધી રાઈટ આન્સર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. અ ટ્રાવર્સ સર્વે કેન બી પ્લોટેડ. તો જે ટ્રાવર્સ સર્વે છે આપણે કેવી રીતે પ્લોટેડ કરી શકાય, કેવી રીતે ડ્રો કરી શકાશે? ખાસ ધ્યાનથી સમજો. બાય રેક્ટેંગ્યુલર કોર્ડિનેટ ઓર પ્લોટિંગ બાય ધ ટેન્જન્ટ તો કરી શકાય. તો આ પણ એક આપણી પાસે મેથડ છે. પછી બીજી મેથડ કઈ છે? બાય પેપર પ્રોટેક્ટેડ ઓર બાય ઇન્ક્લુડેડ એંગલ. ઇન્ક્લુડેડ એંગલની મદદથી પણ આપણે ટ્રાવર્સ છે સર્વે આપણે કરી શકીએ. બાય પેરેલલ મેરિડિયન મેથડ ઓર પ્લોટિંગ બાય ધ કોર્ડ્સ. તો એના મદદથી પણ આપણે કરી શકીએ છીએ. તો તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે રેક્ટેંગલ કોર્ડિનેટની મદદથી, અથવા તો જે આપણે ઇન્ક્લુડેડ એંગલ મેથડ છે તેની મદદથી, અથવા તો જે પેરેલલ મેરિડિયન મેથડ છે તેની મદદથી પણ આપણે ટ્રાવર્સ સર્વે છે કરી શકીએ છીએ. ટ્રાવર્સ પ્લોટ છે આપણે ડ્રો કરી શકીએ છીએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો આપણો રાઈટ આન્સર બનશે ડી. તો ત્રણ મેથડથી આપણે ટ્રાવર્સ સર્વે છે આપણે પ્લોટ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સર્વે સ્ટેશન સેટઅપ ડ્યુરિંગ ધ ટ્રાવર્સિંગ વિથ ધ કમ્પાસ શુડ બી સચ ધેટ ધી વોટ? તો કે જ્યારે પણ આપણે ટ્રાવર્સિંગ દરમિયાન જે સ્ટેશન છે તેને આપણે સેટઅપ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ધ કમ્પાસ, એ કેવું હોવું જોઈએ? તો કે જે સ્ટેશન આપણે ચૂઝ કરીએ છીએ કેવું હોવું જોઈએ? તો કે લાઇન જોઈનિંગ ધેમ આર નિયર ઓબ્જેક્ટ ટુ બી લોકેટેડ. તો કે જે નજીકનો ઓબ્જેક્ટ છે ત્યાંથી આપણે લાઇન છે એ આપણે ડ્રો કરીએ છીએ. તો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે સી. આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ પરમિસિબલ ક્લોઝિંગ એરર expressed by the ±6 √K precise for the what? તો જે પરમિસિબલ ક્લોઝિંગ એરર છે ફ્રેન્ડ્સ એ કોના માટે છે? ખાસ નોટ ડાઉન કરી લેજો, એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે. પ્રિસાઇઝ લેવલિંગ માટેનું જે ક્લોઝિંગ એરર છે કેના વડે દર્શાવવામાં આવે છે? તો કે ±6 √K. ±6 √K પ્રિસાઇઝ લેવલિંગ માટે. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ક્લુડ એંગલ ઓફ ધ થિયોરોલાઇટ ટ્રાવર્સ આર જનરલી મેજર ધી વોટ? તો કે જે ઇન્ક્લુડ એંગલ છે એનું ઇક્વેશન આપણે ખાસ યાદ હોવું જોઈએ 2n - 4 મલ્ટીપ્લાય બાય 90 ડિગ્રી. તો એ જે મેઝર છે આપણે કેવી રીતે કરીએ છીએ? તો આપણે મેઝર ફ્રેન્ડ્સ કેવી રીતે કરીએ છીએ? તો કે ક્લોકવાઇઝ ફ્રોમ ધ બેક સ્ટેશન. ક્લોકવાઇઝ ફ્રોમ ધ બેક સ્ટેશન. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ધ એંગ્યુલર એન્ડ લિનિયર મેઝરમેન્ટ ઓફ ધ પાર્ટ ઓફ અ ટાવર્સ કેન બી ચેક બાય ધી વોટ? તો જે એંગ્યુલર અને લિનિયર મેઝરમેન્ટ છે એ આપણે ટ્રાવર્સની ભાગ ચેક કેવી રીતે કરીએ છીએ? કેવી રીતે ચેક કરીએ છીએ? તો કે આપણે એસ્ટ્રોનોમિકલ એરર પણ લઈએ છીએ, કટ ઓફ લાઇન્સ પણ લઈએ છીએ અને વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ પણ લઈએ છીએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે આપણો રાઈટ આન્સર બની જશે ડી. તો કે જે એંગ્યુલર અને લિનિયર મેઝરમેન્ટ છે એ ટ્રાવર્સનું આપણે કેવી રીતે ચેક કરીએ છીએ? એસ્ટ્રોનોમિકલ એરર, કટ ઓફ લાઇન અને વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટની મદદથી. ત્યારબાદ આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઇફ L denote as a latitude and D denote as a departure, તો આપણી ક્લોઝિંગ એરર કેટલી થશે? તો ક્લોઝિંગ એરર થઈ જશે ફ્રેન્ડ્સ √σ ઓફ L² પ્લસ સમેશન ઓફ D². એટલે સમેશન ઓફ લેટિટ્યુડનો સ્ક્વેર, સમેશન ઓફ ડિપાર્ચરનો સ્ક્વેર અને એને આપણે √ લઈ લઈએ તો આપણને ક્લોઝિંગ એરર મળી જશે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે એ બનશે આપણો રાઈટ આન્સર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. એકોર્ડિંગ ટુ બોર્ડિચ રૂલ ધ કરેક્શન ટુ લેટિટ્યુડ ઓર ડિપાર્ચર ઓફ એની સાઇડ ઇટ ઇઝ ઇક્વલ ટુ વોટ? તો જે આપણે કરેક્શન આપણે એપ્લાય કરીએ છીએ લેટિટ્યુડ અથવા ડિપાર્ચરની અંદરમાં એકોર્ડિંગ ટુ બોર્ડિચ રૂલ એના બરાબર શું થશે?
તો એના બરાબર થશે ફ્રેન્ડ્સ કે જે ટોટલ એરર છે એના લેટિટ્યુડ અને ડિપર્ચર મલ્ટીપ્લાય આપણે કોની સાથે કરશું તો કે લેન્થ ઓફ ધ સાઇડ ડિવાઈડ બાય અથવા તો આપણે જે પેરીમીટર ઓફ ટ્રાવર્સ છે એ કરશું, બરાબર. મલ્ટીપ્લાય બાય શું કરશું તો કે લેન્થ ઓફ ધ સાઇડ અથવા પેરીમીટર ઓફ ટ્રાવર્સ કરશું. તો જે ટોટલ એરર ઇન લેટિટ્યુડ અથવા ડિપર્ચર છે તેને મલ્ટીપ્લાય કરશું આપણે પેરીમીટર ઓફ ટ્રાવર્સ સાથે. તો આપણો રાઈટ આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો આપણો રાઈટ આન્સર બની જશે એ વુડ બી રાઈટ આન્સર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ બોડીઝ મેથડ ઓફ એડજસ્ટિંગ ટ્રાવર્સ ઇઝ અ બેઝ ઓન ધ એઝમ્પશન ધેટ વોટ. તો આપણે જે બોડીઝ રૂલ માટે આપણે વાત કરી કે જે ઈ છે એટલે કે ક્લોઝિંગ એરર છે એ કોના સમપ્રમાણમાં હશે? બોડીઝ માટે અંડર રૂટ ઓફ એલના. અને ટ્રાન્ઝિસ્ટ રૂલ હોય તો એના માટે શું આવશે ફ્રેન્ડ્સ? તો કે ઈ ઇક્વલ ટુ 1 અંડર રૂટ ઓફ એલ. તો ફ્રેન્ડ્સ ખાસ તમે યાદ રાખી શકો છો, અથવા બોડીઝ રૂલ માટે જ પણ આ બે ઇક્વેશન છે, બંને ઇક્વેશન આપણે બોડીઝ રૂલ માટે જ છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે એ બનશે. રાઈટ આન્સર બનશે એ. ત્યારબાદ આપણે ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇફ ઇન ક્લોઝ ટ્રાવર્સ ધ સમેશન ઓફ ધ નોર્થ લેટિટ્યુડ ઇઝ મોર દેન ધ સમેશન ઓફ ધ સાઉથ લેટિટ્યુડ. શું કહે છે ફ્રેન્ડ્સ કે જે સમેશન ઓફ ધ નોર્થ લેટિટ્યુડ છે વધારે છે સમેશન ઓફ ધ સાઉથ લેટિટ્યુડ કરતાં, અને ઓલ્સો ધ સમેશન ઓફ ધ વેસ્ટ ડિપાર્ચર ઇટ ઇઝ મોર દેન ધ સમેશન ઓફ ધ ઈસ્ટ ડિપાર્ચર. ધ બેરિંગ ક્લોઝિંગ લાઇન્સ છે એ કઈ જગ્યાએ હશે? તો આપણે શું વાત કરી કે ફોર એક્ઝામ્પલ આ નોર્થ સાઉથ છે, આ છે આપણું વેસ્ટ અને ઈસ્ટ છે. તો જે સમેશન ઓફ લેટિટ્યુડ છે નોર્થ ડાયરેક્શનમાં વધારે છે કમ્પેર ટુ સાઉથ, એટલે કે આ લાઇન થઈ ગઈ. અને જે ડિપર્ચર છે ફ્રેન્ડ્સ કે વેસ્ટ બાજુ વધારે છે કમ્પેર ટુ ઈસ્ટ બાજુ, એટલે કે આ લાઇન થઈ ગઈ, બરાબર. તો આપણું જે ક્વાડ્રન્ટ છે કેવું થશે? નોર્થ વેસ્ટ થશે. આપણું જે ક્વાડ્રન્ટ છે કઈ જગ્યાએ થશે? નોર્થ વેસ્ટ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, એક્સિસ મેથડ ઓફ ટ્રાવર્સ કરેક્શન ઇઝ અ યુઝ વેન. તો જે એક્સિસ મેથડ ઓફ ટ્રાવર કરેક્શન છે આપણે કઈ જગ્યાએ યુઝ કરશું? કઈ જગ્યાએ આપણે યુઝ કરશું? ખાસ નોટ ડાઉન કરો કે જ્યારે એંગલ આર મેજર વેરી એક્યુરેટલી. જ્યારે પણ આપણે એંગલ છે એક્યુરેટલી મેજર કરવા હોય ત્યારે વી કેન યુઝ એક્સિસ મેથડ ઓફ ટ્રાવર્સ કરેક્શન. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ એ. આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, if the summation of northing of the towers exceed the summation of the south by the 2 meter and summation of the easting of exceed summation of westing by 2 meter, the resulting closing error will be what? તો આપણે વાત કરી ગયા છે કે ક્લોઝિંગ એરર ઇક્વલ શું થશે? તો કે અંડર રૂટ ઓફ સમેશન ઓફ લેટિટ્યુડનો સ્ક્વેર પ્લસ સમેશન ઓફ ડિપર્ચરનો સ્ક્વેર. તો કે જે સમેશન છે આપણો નોર્થિંગનું કેટલું છે? તો કે 2 ડિગ્રી છે, તો અંડર રૂટ ઓફ 2 સ્ક્વેર પ્લસ અંડર રૂટ ઓફ 2 સ્ક્વેર, બરાબર. તો આપણે ક્લોઝિંગ એરર કેટલી થશે? તો કે ઈ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 4 પ્લસ 4. તો ઈ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? અંડર રૂટ ઓફ 8. જો આપણે અંડર રૂટ ઓફ 8 સોલ્વ કરીએ તો આપણી ક્લોઝિંગ એરર કેટલી થશે? 2 રૂટ 2. તો આપણો રાઈટ આન્સર શું થશે ફ્રેન્ડ્સ? તો કે આપણો આન્સર બનશે બી 2 રૂટ 2 મીટર. તો આ રીતે તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ટ્રાવર્સિંગ ઇઝ જનરલી ડન બાય ધી વર્ડ. ટ્રાવર્સિંગ છે આપણે કેવી રીતે ડન કરશું? કેવી રીતે કરશું આપણે? તો કે ચેનની મદદથી, કમ્પાસ અથવા થિયોલાઇટની મદદથી અથવા પ્લેન ટેબલની સર્વિસથી. તો પ્લેન ટેબલ સર્વેની મદદથી પણ આપણે ટ્રાવર્સિંગ કરી શકીએ છીએ. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે આપણો રાઈટ આન્સર બનશે ડી. આપણો રાઈટ આન્સર બનશે ડી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, વિચ ઓફ ધ ફોલોઇંગ મેથડ ઓફ થિયોલાઇટ ટ્રાવર્સિંગ ઇઝ સુટેબલ ફોર લોકેટિંગ ધ ડિટેલ્સ વિચ આર ફાર અવે ફ્રોમ ધ ટ્રાન્ઝિટ સ્ટેશન. તો એવી કઈ મેથડ છે જેની મદદથી આપણે જે સુટેબલ લોકેટિંગ ડિટેલ એટલે કે ડિટેલ્સ છે આપણે લોકેટ કરી શકીએ છીએ કે જ્યારે જે સ્ટેશન છે એ ફાર અવે ફ્રોમ ધ ટ્રાન્ઝિટ સ્ટેશનથી હોય ત્યારે. તો આવી કઈ પ્રકારની મેથડ છે ફ્રેન્ડ્સ? તો ખાસ ધ્યાન રાખો અને ખાસ ધ્યાનથી સમજો કે જે મેઝરમેન્ટ એંગલ ટુ ધ પોઈન્ટ ફ્રોમ ધ એટલીસ્ટ 2 સ્ટેશન, એટલે કે જે મેઝરમેન્ટ ઓફ ધ પોઈન્ટ છે, જે મેઝરમેન્ટ ઓફ એંગલ છે એ એટલીસ્ટ 2 પોઈન્ટ સ્ટેશનથી આપણે માપીએ. તો આપણો રાઈટ આન્સર શું હશે ફ્રેન્ડ્સ? બી. આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે બી બનશે આપણો રાઈટ આન્સર, બરાબર. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અ ડિફ્લેક્શન એંગલ ઇન અ ટ્રાવર્સ ઇઝ ઇક્વલ ટુ ધી વોટ. તો ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખો કે જે ડિફ્લેક્શન એંગલ છે આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ, રાઈટ. તો જે ડિફ્લેક્શન એંગલ છે એ કોની વચ્ચે તો કેનો ડિફરન્સ છે એ ખાસ સમજી લ્યો કે ડિફરન્સ બિટવીન ધ ઇન્ક્લુડેડ એંગલ એન્ડ 180 ડિગ્રી. ઇન્ક્લુડેડ એંગલ અને 180 ડિગ્રી. તો આપણો રાઈટ આન્સર બની ગયો એ. હવે ફ્રેન્ડ એક વસ્તુ વધારે યાદ રાખી શકો છો કે એંગલ ઓફ ઇન્ટરસેક્શન છે, એંગલ ઓફ ઇન્ટરસેક્શન આપણે કોના વડે દર્શાવી છે? તો કે 5 વડે દર્શાવી છે.
તો ઇટ ઇઝ ઇક્વલ શું થશે તો કે 180 માઇનસ ડેલ્ટા. ડેલ્ટા એટલે કે આપણો ડિફ્લેક્શન એંગલ. તો આ એક વસ્તુ યાદ રાખી શકો છો કે એંગલ ઓફ ઇન્ટરસેક્શન ઇક્વલ ટુ 180 માઇનસ ડેલ્ટા થશે. હવે ફ્રેન્ડ્સ તમને એક્ઝામમાં મિડ ઓર્ડિનેટ માટેનો પણ ફોર્મ્યુલા પૂછી શકે છે. મિડ ઓર્ડિનેટ ઇક્વેશન શું થશે તો કે r ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા બાય 2, r ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા બાય 2. તમને લેન્થ ઓફ ધ કોર્ડનું પણ ઇક્વેશન પૂછી શકે છે તો કે L ઇક્વલ ટુ શું થશે તો કે 2r સાઇન ડેલ્ટા બાય 2, સાઇન ડેલ્ટા બાય 2 લેન્થ ઓફ ધ કોર્ડ. ફ્રેન્ડ્સ તમને એક્ઝામની અંદરમાં ટેન્જન્ટ લેન્થ પણ પૂછી શકે છે. ટેન્જન્ટ લેન્થને આપણે ટી કહી દઈએ તો એનું ઇક્વેશન શું થશે તો કે r tan ડેલ્ટા બાય 2, r tan ડેલ્ટા બાય 2. અને જો તમને એક્ઝામમાં પ્રશ્ન લેન્થ ઓફ ધ કર્વ પૂછે, લેન્થ ઓફ ધ કર્વ પૂછે તો એનું ઇક્વેશન શું થશે તો કે r ડેલ્ટા પાઈ ડિવાઈડ બાય 180, r ડેલ્ટા પાઈ અપોન 180. તો આ દરેકે દરેક ઇક્વેશન તમારે યાદ રાખવાના છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. In a closed towers, the summation of the measure interior angle should be equal to what? તો જે આપણે ઇન્ટિરિયર એંગલનું ઇક્વેશન શું છે ફ્રેન્ડ્સ આગળ આપણે વાત કરી ગયા છે 2n - 4 × 90. તો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઇન અ ટ્રાવર્સ ટેબલ વેર all the information related to the towers and relevant independent the coordinates are tabulated in the known as the what? તો એને આપણે શું કહીએ છીએ તો કે એને આપણે કહીએ છીએ ફ્રેન્ડ્સ ગેલ્સ ટેબલ. એને આપણે કહીએ છીએ ગેલ્સ ટેબલ કે જે ટાવર્સ ટેબલ છે એની દરેકે દરેક ઇન્ફોર્મેશન છે રિલેટેડ ટાવર્સ અને જે રિલેવન્ટ ઇન્ડિપેન્ડન્ટ જે ડિટેલ્સ છે અથવા એના કોર્ડિનેટ છે એને એક આપણે ટેબ્યુલર ફોર્મની અંદરમાં લખીએ છીએ. તો એ ટેબલને શું કહેવાશે તો કે ગેલ્સ ટેબલ કહેવાશે. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે 2 પોઈન્ટ પ્રોબ્લેમ અને 3 પોઈન્ટ પ્રોબ્લેમ છે એ કઈ મેથડમાં આવશે તો 2 પોઈન્ટ પ્રોબ્લેમ અને 3 પોઈન્ટ પ્રોબ્લેમ છે એ આપણે રીસેક્શન અથવા ઓરિએન્ટેશનમાં આવશે. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ કે ડી રીસેક્શન અને ઓરિએન્ટેશન. હવે ફ્રેન્ડ પ્લાનિમીટરના અલગ અલગ આપણે મેથડની વાત કરીએ તો આ બધી જે મેથડ છે રીસેક્શન, ઓરિએન્ટેશન, ટ્રાવર્સિંગ એ બધી કોની છે તો કે આપણે પ્લેનિમીટરની મેથડ છે. તો તેની અંદરમાં આપણે 2 પોઈન્ટ પ્રોબ્લેમ અને 3 પોઈન્ટ પ્રોબ્લેમ છે એનો સમાવેશ થશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ઇન ક્લોઝ ટાવર્સ ધ સમેશન ઓફ ધ એક્સટિરિયર એંગલ કેટલો થશે. અત્યાર સુધી આપણે બે પ્રશ્નો જોઈ ગયા ઇન્ટિરિયર એંગલ માટેનું. એનું ઇક્વેશન શું હતું 2n - 4 × 90. હવે તમને પૂછવામાં આવ્યું છે એક્સટિરિયર એંગલ માટે. તો એક્સટિરિયર એંગલ માટેનું ઇક્વેશન શું થશે ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજો. તો એનું ઇક્વેશન આવે 2n + 4 + 90, 2n + 4 90 બરાબર. હવે ફ્રેન્ડ્સ તમને આ પ્રશ્ન છે તમને એવી રીતે પણ પૂછી શકીએ છીએ કે 2n + 4 90 છે તો બેને કોમન કાઢી લ્યો તો n + 2 × 90 થશે. તો એક્ઝામમાં તમને ક્વેશ્ચન જે ઓપ્શન છે તમે ચેન્જ આપી દે કે n + 2 × 180 તો એ પણ આપણો સાચો આન્સર થશે. તો ઘણી બુક્સની અંદરમાં તમને n + 2 × 180 પણ લખેલું હશે. તો આ સેમ વસ્તુ ફ્રેન્ડ્સ તમને ઇન્ટિરિયર એંગલમાં પણ લાગુ પડી શકે છે. તો ઇન્ટિરિયર એંગલનું ઇક્વેશન શું થશે n - 2 × 180 બરાબર. તો આ રીતે તમારે કંઈક છે એ વિચારીને આન્સર આપવાનો છે કે કયા ફોર્મમાં છે. કોઈ પણ એક ઇક્વેશન યાદ રાખો જેવી રીતે એક્ઝામમાં પૂછે તો તેને એ રીતે ચેન્જ કરી નાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ધ અલાઉએબલ લિનિયર એરર ઓફ અ ક્લોઝર ફોર અ માઇનર થિયોરાઇડ ટ્રાવલ ફોર અ ડિટેલિંગ ઇક્વલ ટુ વોટ. તો જે અલાઉએબલ લિનિયર એરર છે ફ્રેન્ડ્સ એ થિયોરાઇડની અંદરમાં કેટલી હશે તો ખાસ ધ્યાન રાખો એ હશે આપણી 1/300 જેટલી. 1/300 જેટલી હશે તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ હાઉ મેની મેથડ આર યુઝ ટુ પ્રોલોંગ અ સ્ટ્રેટ લાઇન બાય ધ થિયોડોલાઇટ. તો કેટલી મેથડ છે ફ્રેન્ડ્સ તો કે કેટલી મેથડ છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો 3 પ્રકારની મેથડ છે થિયોડોલાઇટ માટે. તો યાદ રાખો કે આપણો જે મેથડ છે કેટલી છે સ્ટ્રેટ લાઇન માટે તો કે 3 મેથડ છે. આપણો આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે લોન્જિટ્યુડ્સ આર મેઝર ફ્રોમ 0 ટુ વોટ. તો જે લોન્જિટ્યુડ્સ છે ફ્રેન્ડ્સ એ કેવી રીતે આપણે મેઝર કરશું વિથ ધ હેલ્પ ઓફ ધી 0 ડિગ્રીથી કેટલી ડિગ્રી સુધી. તો ખાસ નોટ કરો કે 0 થી લઈને 180 ડિગ્રી ઈસ્ટ અથવા તો વેસ્ટ. તો આપણો રાઈટ આન્સર બનશે ફ્રેન્ડ્સ સી. રાઈટ આન્સર થશે સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ બોડીજ રૂલ ઇઝ એપ્લાઇડ ટુ વોટ. તો બોડીજ રૂલનો જે ફંક્શન છે પ્રિન્સિપલ શું છે ફ્રેન્ડ્સ તો ખાસ ધ્યાન રાખો કે જે ક્લોઝ ટાવર્સ છે એને જે એડજસ્ટમેન્ટ છે ક્લોઝિંગ એરરનું એ એડજસ્ટમેન્ટ આપણે કઈ મેથડથી કરી શકાય છે કયા રૂલથી કરી શકાય છે
તો આપણી પાસે છે એક તો બોડીજ રૂલ અને બીજો રૂલ છે ટ્રાન્ઝિસ્ટ રૂલ. તો આ બંને જે રૂલ છે તેની મદદથી જે ક્લોઝ ટાવર્સ માટે જે એડજસ્ટમેન્ટ થાય છે ક્લોઝિંગ એરર માટે, એ આ બંને રૂલ યુઝ કરીને કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ઇન અ ક્લોઝ ટાવર્સ ધ એલ્જેબ્રિક સમેશન ઓફ ધ ડિપાર્ચર અને લેટિટ્યુડ મસ્ટ બી ઇક્વલ ટુ વોટ? તો ક્લોઝ ટાવર્સની વાત કરતા હોય તો સમેશન ઓફ જે લેટિટ્યુડ અને ડિપાર્ચર છે એનો સમેશન એટલે કે સરવાળો કેટલો થશે? તો કે 0 થશે. તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે ડી બનશે. તો આટલી વસ્તુ ખાસ નોટ ડાઉન કરતા જજો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ કે ફોર અ ક્લોઝ ટાવર્સ વિચ ચેક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ એન્ડ એસેન્શિયલ? તો ક્લોઝ ટાવર્સ માટે જે આપણે કયું ચેક કરશું વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એસેન્શિયલ છે? તો ખાસ નોટ ડાઉન કરી લો ફ્રેન્ડ્સ કે જે ફોરવર્ડ બેરિંગ અને બેકબેક બેરિંગ છે બે બંનેનો જે તફાવત છે કેટલો થશે? તો કે 180 થશે. ફોરવર્ડ બેરિંગ અને બેક બેરિંગ વચ્ચેનો જે બેઝિક ડિફરન્સ છે કેટલો થશે? તો કે 180 થશે. એ જ આપણે ક્લોઝ ટાવર્સ માટે શું કરીએ છીએ? તો કે ચેકિંગ કરીએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ નોટ મેથડ ઓફ બેલેન્સિંગ કન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ ઓફ ધ થિયોરાઇડ ટાવર્સ? તો જે આપણે મેથડ છે ક્લોઝ ટાવર્સ માટે એ કઈ મેથડ છે? તો કે એક્સિસ મેથડ છે, યુઝ કરી શકાય. બોડીજ રૂલ છે અને ટ્રાન્ઝિસ્ટ રૂલ છે. પરંતુ જે સિમ્પસન રૂલ છે ફ્રેન્ડ્સ, એ ક્લોઝ ટાવર્સ માટે નથી. એ શેના માટે છે? તો કે એરિયા કેલ્ક્યુલેશન માટે. આગળના વિડીયોમાં અથવા આગળમાં આપણે ક્વેશ્ચનમાં જોશું કે જે સિમ્પસન રૂલ શું છે અને એનો યુઝ શું છે. એરિયા કેલ્ક્યુલેશન માટે આપણે યુઝ કરી શકાય છે ઇરેગ્યુલર શેપ હોય તો. તો ફ્રેન્ડ્સ જે ક્લોઝ ટાવર્સની વાત કરે છે તો એક્સિસ મેથડ, બોડીજ અને ટ્રાન્ઝિસ્ટ રૂલ્સ છે તેની સાથે રિલેટેડ કરે છે, જ્યારે સિમ્પસન રૂલ કરતું નથી. ધેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી સી. રાઇટ આન્સર વુડ બી સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ધ મેથડ ઓફ ઓફસેટ લેઇંગ ઇન્વોલ્વિંગ મિનિમમ મેઝરમેન્ટ ઓન ધ ગ્રાઉન્ડ. જો આપણે વાત કરીએ મિનિમમ મેઝરમેન્ટ ઓન ધ ગ્રાઉન્ડ તો કઈ મેથડ આવશે? ખાસ નોટ ડાઉન કરી લેજો કે પરપેન્ડિક્યુલર ઓફસેટ મેથડ. પરપેન્ડિક્યુલર ઓફસેટ મેથડની અંદરમાં આપણે શું કરશું? તો કે મિનિમમ જે મેઝરમેન્ટ છે ગ્રાઉન્ડમાં કન્સિડર કરીએ છીએ. એવી કઈ મેથડ? તો કે પરપેન્ડિક્યુલર ઓફસેટ મેથડ. તો રાઇટ આન્સર વુડ બી એ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. 10 સેન્ટીમીટર થિયોલાઇટ મીન્સ ધેટ વોટ? તો 10 સેન્ટીમીટર થિયોલાઇટનો મતલબ શું થશે? તો 10 સેન્ટીમીટર થિયોલાઇટનો મતલબ શું થશે? તો કે હાઇટ ઓફ ધ જે ટેલિસ્કોપ છે 10 મીટર થશે, કે જે લેન્થ ઓફ ધ ટેલિસ્કોપ છે એ 10 મીટર થશે. તો ખાસ નોટ ડાઉન કરો કે જે ડાયામીટર છે ગ્રેજ્યુએટ સર્કલનો એના લોઅર પ્લેટ એ 10 સેન્ટીમીટર થશે. તો ક્યારેય પણ મિસ્ટેક કરતા નહીં કે જે થિયોલાઇટની વાત આવે તો ત્યારે એની જે સાઇઝ છે શેમાં આપવામાં આવે છે? તો કે લોઅર પ્લેટના ડાયામીટર જેટલી. તો આપણો રાઇટ આન્સર શું થશે? તો કે ડાયામીટર ઓફ ધ ગ્રેજ્યુએટેડ સર્કલ ઓફ ઇટ્સ લોઅર પ્લેટ ઇટ ઇઝ 10 સેન્ટીમીટર. તો હંમેશા જે થિયોલાઇટ છે તેની સાઇઝ આપણે ડાયામીટર ઓફ ગ્રેજ્યુએટ સર્કલમાં આપીએ છીએ વિથ ધ લોઅર પ્લેટ. તો આપણો રાઇટ આન્સર થશે સી. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. સ્પાયર ટેસ્ટ ઇઝ અ યુઝ ટુ એડજસ્ટમેન્ટ ઓફ ધી વર્ડ. તો સ્પાયર ટેસ્ટ છે ફ્રેન્ડ્સ એ શેના માટે આપણે યુઝ કરીએ છીએ? ખાસ નોટ ડાઉન કરો કે જે સ્પાયર ટેસ્ટ છે આપણે હોરિઝોન્ટલ એક્સિસ માટે કરીએ છીએ. તો આપણો રાઇટ આન્સર શું બનશે? તો કે બી બનશે. સ્પાયર ટેસ્ટ છે હોરિઝોન્ટલ એક્સિસ માટે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. લેવલ લાઇન ઇઝ ધી વોટ? તો લેવલ લાઇન શું છે ફ્રેન્ડ્સ? તો કે લેવલ લાઇન છે એ એક પ્રકારની લાઇન છે પેરેલલ ટુ મીન સ્ફિરોઇડલ સરફેસ, પેરેલલ ટુ મીન સ્ફિરોઇડલ સરફેસ ઓફ ધ અર્થ, અથવા તો લાઇન છે કોની વચ્ચે? તો કે નોર્મલ ટુ પ્લમ લાઇન એટ ઓલ ધ પોઈન્ટ. એક તો ફ્રેન્ડ્સ કોને પેરેલલ હશે? તો કે સ્ફિરોઇડલ સરફેસને. અને કોને લંબ હશે? તો કે પ્લમ લાઇનને. તો ફ્રેન્ડ્સ આપણો જે રાઇટ આન્સર થશે શું થશે? તો કે બોથ એ એન્ડ બી. લેવલ લાઇન છે હંમેશા સ્ફિરોઇડલ જે સરફેસ ઓફ ધ અર્થ છે તેને પેરેલલ અને પ્લમ લાઇનને પરપેન્ડિક્યુલર હશે, એટલે કે નોર્મલ હશે. તો આ ક્વેશ્ચનનો આપણો રાઇટ આન્સર થશે ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. અ રિલેટિવલી ફિક્સ પોઈન્ટ ઓફ અ નોન એલિવેશન એબવ ધ ડેટમ. કે જે એવું ફિક્સ પોઈન્ટ કે જેનું આપણે એલિવેશન ખબર હોય એબવ ધ ડેટમ, એને આપણે શું કહેવાશે? તો એને કહેવાય બેન્ચ માર્ક. તો એને કહેવાશે બેન્ચ માર્ક. તો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ખાસ ધ્યાનથી સમજજો. ધ ઓબ્ઝર્વેશન ટેકન ઓન ધ ટર્નિંગ પોઈન્ટ ઇઝ ધી વોટ? તો જે આપણું ટર્નિંગ પોઈન્ટ એટલે કે ચેન્જ પોઈન્ટ હોય ત્યાં આપણે કયા ઓબ્ઝર્વેશન લેશું, કયા રીડિંગ લેશું? તો આપણને ખાસ ખબર હોવી જોઈએ કે ત્યાં આપણે ફોર સાઇડ અને બેક સાઇડ એટલે કે આપણે FS અને BS બંને ફ્રેન્ડ્સ રીડિંગ લેવામાં આવશે. તો આપણો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ સી. આપણો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ સી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ. ખાસ ધ્યાનથી સમજો. ઇન અ ડમ્પી લેવલ ઓબ્જેક્ટિવ એન્ડ આઈપીસ lenses are made of 2 or more small lenses
ટુ ઓબ્ટેન ધી વોટ. તો ફ્રેન્ડ્સ જે ઓબ્જેક્ટિવ અને આઈપીસ છે એ એક બે અથવા બે કરતાં વધારે જે લેન્સીસના બનેલા હોય છે એ આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ છીએ. તો ડિસ્ટિંગ ધ ઇમેજ એટલે કે ઇમેજને ડિસ્ટિફાઈન કરીને, ટોટલ ફોકલ લેન્થ દ્વારા, રીડિંગ ઇવન ઇન અ લેસ લાઇટ એટલે કે જો લાઇટ ઓછી હોય ત્યારે પણ આપણે રીડિંગ લઈ શકાય. તો આ રીતે આપણે કંઈક ડિસ્ટિંગ કરી શકાય છે આઈપીસ અને ઓબ્જેક્ટિવને ઇન અ ડમ્પી લેવલ. તો આપણો ફ્રેન્ડ્સ રાઇટ આન્સર શું થશે? તો રાઇટ આન્સર થશે આપણો ડી. રાઇટ આન્સર વુડ બી ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાનથી સમજજો. ઇમેજ ઓફ ધ ઓબ્જેક્ટિવ ફોર્મ શુડ બી લાઇઝ એટ ધી વોટ. તો જેટલું પણ જે ઇમેજ છે ફ્રેન્ડ ઓબ્જેક્ટિવ દ્વારા લેવામાં આવેલો છે, બરાબર, તો એ ક્યાં હોવું જોઈએ? તો એ હોવું જોઈએ ઇન ધ પ્લેન ઓફ ધ ક્રોસ હેર. જો પ્લેન ઓફ ધ ક્રોસ હેર નહીં હોય તો તેને શું કહેવાશે? તો કે તેને પેરેલેક્સ કહેવાય. તેને પેરેલેક્સ કહેવાશે, બરાબર. ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ મેગ્નિફિકેશન ઓફ ધ ટેલિસ્કોપ ડિપેન્ડ્સ અપોન ધી વોટ. તો જે મેગ્નિફિકેશન ઓફ ટેલિસ્કોપ છે કોની ડિપેન્ડ કરશે? ખાસ સમજજો કે જે મેગ્નિફિકેશન છે એ કોની વચ્ચે ડિપેન્ડ કરે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ફોકલ લેન્થ ઓફ ધ આઈપીસ અને ફોકલ લેન્થ ઓફ ધ ઓબ્જેક્ટિવ લેન્સ, બરાબર. તો આપણો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ કે સી, રેશિયો ઓફ ધ બી બાય એ, બરાબર. જે ઓબ્જેક્ટિવ અને જે ફોકલ લેન્થ છે ને આઈપીસ બંને વચ્ચે ડિપેન્ડ કરે છે. તમને મેગ્નિફિકેશનનું ઇક્વેશન પણ પૂછી શકે અથવા ડેફિનેશન પણ પૂછી શકે છે. મેગ્નિફિકેશન ઇટ ઇઝ અ રેશિયો બિટવીન ધ ફોકલ લેન્થ ડિવાઇડ બાય આઈપીસ, એટલે કે એફ બાય આ ઇક્વેશન થશે. બીજી એક વસ્તુ ફ્રેન્ડ્સ કે જે મેગ્નિફિકેશન ઉપરથી મને એક વસ્તુ યાદ આવે છે કે ડેફિનેશન કોને કહેવાશે? એની પણ એક્ઝામમાં પૂછી શકે છે ડેફિનેશનની વ્યાખ્યા. તો કેપેસિટી ઓફ પ્રોડ્યુસિંગ શાર્પ ઇમેજ, કેપેસિટી ઓફ પ્રોડ્યુસિંગ શાર્પ ઇમેજ છે એને શું કહેવામાં આવે છે? તો કે એને કહીએ છીએ આપણે ડેફિનેશન. અને જે મેગ્નિફિકેશન છે ફ્રેન્ડ્સ, મેગ્નિફિકેશન છે એ કોના સમપ્રમાણમાં અથવા કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો ઇટ ઇઝ અ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ ઇલ્યુમિનેશન ઓફ લેન્સીસ. લેન્સીસનું જે ઇલ્યુમિનેશન છે તેના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મેગ્નિફિકેશન. અને ફોકલ લેન્થ બાય આઈપીસ તેને કહેવામાં આવે છે મેગ્નિફિકેશન. તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ તમે યાદ રાખો. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ધ સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબ કેન બી ઇન્ક્રીઝ બાય ધી વોટ. તો હું તમને 2-3 વસ્તુ ખાસ નોટ ડાઉન કરું અને આ ક્વેશ્ચન એક્ઝામમાં હશે. તો કે જે સેન્સિટિવિટી છે એ કોના સમપ્રમાણમાં હશે? તો એક વસ્તુ ખાસ સમજી લો કે જે ડાયામીટર ઓફ ધ ટ્યુબ છે એના સમપ્રમાણમાં હશે, બરાબર. ડાયામીટરના સમપ્રમાણમાં હશે. બીજું જે સેન્સિટિવિટી છે એ લેન્થ ઓફ ધ બબલ છે તેના પણ સમપ્રમાણમાં હશે. અને સેન્સિટિવિટી છે એ વિસ્કોસિટીના વ્યસ્ત પ્રમાણમાં હશે. વિસ્કોસિટીને આપણે મ્યુ દર્શાવીએ છીએ, તો વિસ્કોસિટીના વ્યસ્ત પ્રમાણમાં. અને જે ડાયામીટરના સમપ્રમાણમાં હોય તો રેડિયસ ઓફ ધ જે કર્વેચર ઓફ ધ ટ્યુબ છે તેના પણ સમપ્રમાણમાં થશે. તો સેન્સિટિવિટી છે એ રેડિયસના પણ સમપ્રમાણમાં થશે. તો પ્રશ્ન થાય કે કોના વ્યસ્ત પ્રમાણમાં હશે? તો એક તો આવશે વિસ્કોસિટી અને બીજું આવશે ટેમ્પરેચર. તો જે સેન્સિટિવિટી છે એ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ફ્રેન્ડ્સ 1, 2, 3, 4 અને 5 આ 5 વસ્તુ યાદ રાખી લો સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબના સંદર્ભમાં. કોઈ પણ એક પ્રશ્ન તો એક્ઝામમાં હશે જ. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ, ધ ટેમ્પરેચર ઇન્ક્રીઝ સેન્સિટિવિટી ઓફ બબલ ટ્યુબ. તો હમણાં જ આપણે વાત કરી સેન્સિટિવિટી અને ટેમ્પરેચર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આપણો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઇટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ, ઇન અ લેવલિંગ હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વલ ટુ વોટ. હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું હશે? તો આપણે ખાસ સમજો ફ્રેન્ડ્સ કે જે ધ હાઇટ ઓફ ધ જે ટેલિસ્કોપ છે એબવ ધ ગ્રાઉન્ડ અથવા તો એટ અ ટાઈમ ઓફ ઓબ્ઝર્વેશન. તો જે હાઇટ ઓફ ટેલિસ્કોપ છે એ બહુ તો ક્યાં હશે? તો કે ગ્રાઉન્ડ હશે, બરાબર, એટ ધ ટાઈમ ઓફ ઓબ્ઝર્વેશન. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ એ. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે ધ રાઇઝ એન્ડ ફોલ મેથડ છે ઇન અ લેવલિંગ પ્રોવાઈડ અ કમ્પ્લીટ ચેક ઓફ ધી વોટ. તો ફ્રેન્ડ્સ એ છે આપણને બેક સાઇડ, ફોર સાઇડ અને ઇન્ટરમીડિયેટ સાઇડ માટે પણ જે ચેકિંગ આપે છે. દેટ્સ વાય ધ રાઇટ આન્સર વુડ બી ડી. રાઇટ આન્સર વુડ બી ડી. હવે ફ્રેન્ડ આપણી પાસે 2 મેથડ છે. એક તો છે રાઇઝ એન્ડ ફોલ મેથડ અને બીજી મેથડ છે એચઆઈ મેથડ. તો બંનેનો વચ્ચે થોડોક આપણે બેઝિક તફાવત જોઈ લઈએ કે જે એચઆઈ મેથડ છે એ લેસ એક્યુરેટ છે, એક્યુરેશન છે એ ઓછી હોય છે, જ્યારે રાઇઝ એન્ડ ફોલ મેથડ છે ને એક્યુરેશન છે એ વધારે હશે. એક વસ્તુ આ યાદ રાખી શકો છો, બરાબર. તો અને આપણી જે એથમેટિક ચેક છે, એથમેટિક ચેક કેટલું હશે? તો કે સિગ્મા બીએસ માઇનસ સિગ્મા એફએસ. એક ચેક આપણે આ કરી શકીએ છીએ. બીજું ચેક આપણે કરી શકીએ છીએ સિગ્મા રાઇઝ માઇનસ સિગ્મા ફોલ. અને ત્રીજું ચેક આપણે થશે ફ્રેન્ડ્સ કે આરએલ ઓફ લાસ્ટ પોઈન્ટ માઇનસ આરએલ ઓફ ફર્સ્ટ પોઈન્ટ.
reduced level of the last point minus reduced level of first point. તો 3 ચેક આપણે કાઉન્ટ કરીએ છીએ રાઇઝ એન્ડ ફોલ મેથડમાં. તો આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પરમેનન્ટ એડજસ્ટમેન્ટ આર કેરી આઉટ ધી વર્ડ. તો પરમેનન્ટ એડજસ્ટમેન્ટની અંદરમાં કોનો સમાવેશ થશે? તો કે એસ્ટાબ્લિશ અ ફિક્સ રિલેશન બિટવીન ધી વર્ડ. એસ્ટાબ્લિશ ધ ફિક્સ રિલેશન બિટવીન ધ ફંડામેન્ટલ એક્સિસ. તો ફંડામેન્ટલ એક્સિસ સાથે જે રિલેશન છે તેને એસ્ટાબ્લિશ કરવાનું કામ આવશે આપણે પરમેનન્ટ એડજસ્ટમેન્ટની અંદરમાં. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ બી. આપણો રાઇટ આન્સર બનશે બી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ધ કમ્બાઇન્ડ કરેક્શન ફોર ધ રિફ્લેક્શન એન્ડ કર્વેચર ફોર ડિસ્ટન્સ ઓફ 1 કિલોમીટર ઇક્વલ ટુ વોટ? તો સૌથી પહેલાં તો ઇક્વેશન યાદ રાખો કમ્બાઇન્ડ કરેક્શનનું. કમ્બાઇન્ડ કરેક્શન ઇક્વલ ટુ શું થશે? 0.0673 ડી સ્ક્વેર થશે. અને આપણે ડિસ્ટન્સ કેટલું આપેલું છે તે 1 મીટર જેટલું. તો ફ્રેન્ડ્સ આપણો રાઇટ આન્સર શું થશે? તો આપણું રાઇટ આન્સર બનશે 0.0673 મીટર જેટલું. રાઈટ. તો આપણો રાઇટ આન્સર બની ગયો બી. હવે ફ્રેન્ડ્સ 2-3 વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લો. આપણે કમ્બાઇન્ડ કરેક્શન ફોર રિફ્લેક્શન અને કરેક્શન ફોર કર્વેચર માટે. તો ફ્રેન્ડ્સ એક ઇક્વેશન આવશે આપણે કરેક્શન ઓફ રિફ્લેક્શન માટે. તો એનું ઇક્વેશન શું છે? તો કે 0.01122 ડી સ્ક્વેર છે. 1122 ડી સ્ક્વેર છે. બીજી એક વસ્તુ યાદ રાખો કે જે કરેક્શન ઓફ રિફ્લેક્શન છે એ 1/7 ઇન્ટુ ડી સ્ક્વેર બાય 2r થશે. એ પણ યાદ રાખો. જો કરેક્શન ફોર કર્વેચરની વાત કરું તો સીસી ઇક્વલ શું થશે? 0.0785 ડી સ્ક્વેર થશે. અને જો આપણે સીસીનું બીજું ઇક્વેશન આપણે વાત કરીએ તો ડી સ્ક્વેર અપોન 2r થશે. તો આ બધી જ વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખો. હવે તમને પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કરેક્શન ઓફ રિફ્લેક્શન અને કરેક્શન ઓફ કર્વેચર આ બંને વચ્ચેનો શું રિલેશનશિપ છે? તો કે CR એટલે કે કરેક્શન ઓફ રિફ્લેક્શન ઇક્વલ ટુ શું થશે? તો કે 1/7 કરેક્શન ઓફ કર્વેચર. અથવા તો આપણે વિચારી શકીએ કરેક્શન ઓફ કર્વેચર ઇક્વલ ટુ 7 ટાઈમ કરેક્શન ઓફ રિફ્લેક્શન. તો આપણો રાઇટ આન્સર ફ્રેન્ડ્સ તમે આ ક્વેશ્ચન આપણે વિચારીએ તો કે આપણો બી થશે. પહેલાં જ આપણે વાત થઈ ગઈ. તો ત્યારબાદ આપણા ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ત્યારબાદનો આપણો ક્વેશ્ચન છે વિચ ઇઝ એન ઓડ ઇન્સ્ટ્રુમેન્ટ વિથ રિગાર્ડ ટુ લેવલિંગ. તો ફ્રેન્ડ્સ આપણે લેવલિંગની વાત કરીએ છીએ. લેવલિંગ હંમેશા વર્ટિકલ પ્લેનમાં થશે. તો આપણે અલ્ટીમીટર છે, ક્લિનોમીટર છે અને FD હેન્ડ લેવલ છે. આ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે લેવલિંગ કરી શકીએ છીએ. પરંતુ ક્લોઝ ટાવર્સ માટે આપણે શેનો યુઝ કરશું? તો કે પ્લાનીમીટર. તો અહીંયા આપેલા જે ઓપ્શન છે તેમાંથી ઓડ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો કે પ્લાનીમીટર. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ વેન ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સેટઅપ ધ લેવલ મિડવે બિટવીન ધ 2 પોઇન્ટ્સ. કે જ્યારે આપણે જે સેટઅપ છે ફ્રેન્ડ્સ સ્ટેશનનું એ કોઈ પણ 2 પોઈન્ટની વચ્ચે ના બને તો ત્યારે શું કરી શકાય? ધેન ધ ડિફરન્સ ઇન ધ એલિવેશન બિટવીન ધેમ ઇઝ અ મેજર બાય ધી વર્ડ. તો જ્યારે પણ કોઈ 2 પોઈન્ટ વચ્ચે જો સેટઅપ ના કરી શકાય કોઈ લેવલનું તો ત્યારે એ કેવા પ્રકારનું જે લેવલિંગ આપણે યુઝ કરશું? તો એના માટેનો આન્સર આવશે ફ્રેન્ડ્સ રેસિપ્રોકલ લેવલિંગ. રેસિપ્રોકલ લેવલિંગ. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ એક્યુરસી રિક્વાયર્ડ ટુ ઇન અ પ્રિસાઇઝ લેવલિંગ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ વોટ. તો પ્રિસાઇઝ લેવલિંગની અંદરમાં જે એક્યુરસી છે એ કોના સમપ્રમાણમાં હશે? ઇક્વેશન આપણે આગળ પણ વાત કરી ગયા છે કે 4 ઇન્ટુ √k અથવા તો ±6 ઇન્ટુ √k. કોઈ પણ 2 આપેલું હોય કોઈ પણ ટીક કરશો ચાલશે. જો તમને એક્ઝામમાં આ ઓપ્શન આપેલો હોય ±6 √k તો એ જ ટીક કરવાનું થશે. પરંતુ જો ના હોય તો તમારે આન્સર ટીક કરવાનો થશે 4 ઇન્ટુ √k. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનથી સમજજો. ધ રેસિપ્રોકલ લેવલિંગ એલિમિનેટ્સ ધી વોટ. તો રેસિપ્રોકલ લેવલિંગમાં શું આપણે ઇગ્નોર કરીએ છીએ? એલિમિનેટ શું કરીએ છીએ? તો ખાસ ધ્યાન રાખો કે એરર ડ્યુ ટુ કર્વેચર એન્ડ રિફ્લેક્શન, એરર ડ્યુ ટુ કર્વેચર એન્ડ રિફ્લેક્શન અને કોલિમેશન એરર. તો આપણો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? તો કે સી બનશે બોથ A and B. તો જે કર્વેચર અને જે રિફ્લેક્શનની અંદરમાં જે એરર આવે છે અને કોલિમિનેશનની એરર છે એ બંને આપણે એલિમિનેટ કરીએ છીએ રેસિપ્રોકલ લેવલિંગની અંદર. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે પર્સનલ એરર ઇન અ લેવલિંગ અકર ડ્યુ ટુ ધી વોટ. તો જે પર્સનલ એરર છે એ લેવલિંગ અંદરમાં કોને કારણે આવશે? તો કે કેરલેસ લેવલિંગ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. જે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટની જે કેર છે આપણે કરશું નહીં, અથવા જે બબલ છે નોટ સેન્ટરમાં નહીં હોય અને સ્ટાફ છે એ વર્ટિકલી હેલ્ડ નહીં હોય, વર્ટિકલી આપણે ઊભો નહીં રાખ્યો હોય ત્યારે પણ પ્રોબ્લેમ થશે. તો જે પર્સનલ એરર છે એ દરેક 3 છે. તો આપણો રાઇટ આન્સર બનશે ફ્રેન્ડ્સ ડી. અને આવા જ પ્રકારના ક્વેશ્ચન છે તમને એક્ઝામમાં પૂછાશે. ત્યારબાદ ક્વેશ્ચનની આપણે વાત કરીએ ફ્રેન્ડ્સ કે ઇન ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ ધ કમ્બાઇન્ડ કરેક્શન ગિવન બાય ધી વોટ. તો આગળ આપણે વાત કરી ગયા છીએ કે કમ્બાઇન્ડ કરેક્શનનું ઇક્વેશન શું છે ફ્રેન્ડ?
તો કે 0.0673 ડી સ્ક્વેર છે. તો આપણો રાઈટ આન્સર શું બનશે? તો કે સી બનશે. બરાબર. હવે ફ્રેન્ડ ડી સ્ક્વેર અપોન 2r વાત કરીએ છીએ તો એ કોનું ઇક્વેશન છે? તો કે સીસી કરેક્શન ઓફ કર્વેચરનું છે. તો આવી દરેક વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણે આ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લાસ્ટ રીડિંગ ઓફ ધ લેવલિંગ ઇઝ ઓલવેઝ ધી વોટ. તો હંમેશા લેવલિંગ યંત્રમાં જે લાસ્ટ રીડિંગ હોય છે એ કયું હોય છે? તો કે 4 સાઇડ હોય છે. 4 સાઇડ હોય છે. તો આપણો રાઈટ આન્સર થશે ફ્રેન્ડ્સ બી. અને ફર્સ્ટ રીડિંગ કયું હશે? તો કે બેક સાઇડ હશે. બરાબર. તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો વિડીયો. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરી દો, જેથી કરીને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ડબલ એની અથવા ક્લાસ 1-2ની તૈયારી કરે છે એ લોકો સુધી આપણો વિડીયો પહોંચે તો આપણું કામ છે એ સફળ ગણાય. હવે ફ્રેન્ડ્સ આપણા જે સર્વિંગના ટોટલ 5 સેટ આવવાના છે. પહેલો સેટ ઓલરેડી અપલોડ થઈ ગયો છે. તેની અંદરમાં આપણે 100 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. બીજો સેટ આજે આપણે કમ્પ્લીટ કર્યો. આ સેટની અંદરમાં પણ આપણે 100 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા. તેવી રીતે બાકીના જે 2, 3, 4 અને 5મું ત્રણ જે બાકીના જે સેટ છે તેમાં પણ આપણે 100 ક્વેશ્ચનને કવર કરવાના છીએ. એટલા માટે તમારા જે 500 ક્વેશ્ચન છે સર્વિંગના એ રેડી થઈ જશે. અને પ્રેક્ટિસ કરવા માંડો. તમારા 1 કે 1.5 કલાકની અંદરમાં ફ્રેન્ડ્સ તમારા 100 ક્વેશ્ચનને આપણે કવર કરાવીએ છીએ. એનો મતલબ શું કે તમારા 3 થી 4 કલાક તમે આપો, સર્વિંગ તમારું કમ્પ્લીટ થઈ જશે. બિફોર એક્ઝામ તમારે આ વિડીયો ખાસ જોઈને જવાના છે. એક આ રિવિઝન વિડીયો છે ખાસ મિત્રો. એટલા માટે હું ડિટેલ્સ છે એ ડિસ્કસ નથી કરતો, જસ્ટ બીકોઝ ઓફ કે આપણે 100 MCQને ફાસ્ટલી આપણે રિકવર અથવા તો રિવાઇઝ કરવાના છે. એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી ધ્યાનમાં રાખીને હું તમને ક્લાસ કરાવું છું. તો ફ્રેન્ડ્સ આપણો જ્યારે પણ તમારે એક્ઝામ છે એ પહેલાં તમારો આ દરેક સબ્જેક્ટના જે આપણા વિડીયો જે મેરેથોન સિરીઝ છે એ તમારે જોઈને જવાની છે. એક વખત જોઈ લેશો તો દરેક એક્ઝામની અંદરમાં કામ લાગશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણો આ તો આજનો વિડીયો. આઈ હોપ કે પસંદ આવ્યું હોય. લાઇક કરો, શેર કરો. બરાબર. અને કમેન્ટ બોક્સની અંદરમાં તમારા જે કંઈ અભિપ્રાયો હોય, કરેક્શન હોય એ પણ તમે લખીને જણાવો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ. હેવ અ ગ્રેટ ડે અને હેવ અ નાઇસ ડે.